રોજનો ટાઈમ વેસ્ટ થાય છે. ડોક્ટર સાહેબ, કાનમાં નાખ્યું સંભળાતું નહીં હોય. થોડી વાર શાંતિ રાખો ને, ચેક કરવા દેશો. હા હા તમે કરો કરો. હું શું કહું, આમ જોરથી દબાઈને કરો ને તો ખબર પડે. તમને ધબકારા બરાબર સંભળાય, બીજું કાંઈ નહીં. લો, હશે જ નહીં તો સાંભળો. મત કરો. હું ચેક કરી લઉં. આપણે બધાએ તે ડોક્ટર બનવાનું છે. સમજ પડે છે? ગાજે જ કઈ ગાજે અંદર? ધક ધક બોલે છે. હા તો તો બોલે કઈ જ નહીં ને, થાય. હૃદયના ધબકારા હોય એ તો શરૂ હોય કે નહીં? એ તો બરાબર બોલે જ પણ. યાર પ્લીઝ. ડોક્ટર સાહેબ, અરે દેવલા, તું મારો મિત્ર છો કે શું છો? હા, તને ખબર છે રોજે ખર્ચો કેટલો થાય છે? આ દવાઓનો ખર્ચો કેટલો થાય છે? અને આ સાજા કાં નથી થતા? અને સાજા ન થાય તો કાંઈ વાંધો નહીં, પણ હવે ક્યારે જશે એ કહો કે? હા આ છેલ્લા 15 દિવસથી તું કહે છે અડધો કલાક છે ને કલાક છે ને 2 દિવસ છે ને હવે તો જીવ નીકળી જ જશે. અરે જીવ નથી જતો ને જીવમાં જીવ આવતો પણ નથી. મેં ઘણા લોકોને જોયા છે જે લોકો દર્દીઓને સાજા કરવા મતતા હોય, અને તમે છો કે આને મારવા માટેની કોશિશ કરો છો. તો તમે કોઈ એવી દવા આપો ને જેનાથી સાજા થઈ જાય ને કાં તો સાવ ઉપર પહોંચી જાય. ડોક્ટર સાહેબ, તને ખબર છે તું રહ્યો છો મારા બાપા સાથે? અરે એકવાર તો એની હારે રહ્યો તો ખબર પડત કે આ પપ્પા છે કે પપ્પુ છે. હા સાચી વાત છે મારા દીકરાની. એક નંબરનો અપલખણો બાપ છે, અપલખણો. કોબરા છે, કોબરા. આખા ગામમાં એનું નામ કોબરા તરીકે ઓળખાય છે. હા અરે પણ પ્લીઝ તમે લોકો અહીંયા જોર જોરથી ના બોલો ને. શું થશે? મેં તમને રિપોર્ટ કરાવવાના કીધા હતા, રિપોર્ટ કરાવ્યા છે. અરે બધું કરાવી નાખ્યું, હવે કરવાનું છે શું એ બોલો ને ભાઈ. શું પ્રોબ્લેમ છે પપ્પાને? એ રિપોર્ટ મેં તમને વોટ્સઅપ મોકલવાના કીધા હતા, મોકલ્યા છે. અરે જોવો દામી તો ખબર પડે ને દેવાંગભાઈ. હે, આપણે ચેક કરો તો ખબર પડે ને કઈ. ખરેખર આ તને ડોક્ટરની ડિગ્રી કોણે આપી? હે, અલ્લા ભાઈ આ તારો દોસ્તાર છે, જવા દે ને તું. શાંતિને. ગવર્મેન્ટે ડિગ્રી આપી છે, એમનેમ નથી આપી કે નથી વેચાતી લીધી, ભણીને લીધી છે. રિપોર્ટ જો. હોશિયારી મારશે ડોક્ટર બની ગયો. ઇન્જેક્શન આવે કે ઇન્જેક્શન આને આપી દેવાનું કઈ? હે, હવે એવું કઈ રિપોર્ટ જોઈ લેવા દે ને ભાઈ. બેસ બેટા શાંતિથી તું બેસ. અ, જુઓ આ જો બહુ રિપોર્ટમાં તો- કઈ નથી, તું જલ્દી કે શું છે? તું બોલી લે. તું બોલે રાખ. હું અહીંયા બેઠો છું, તું બોલવા લાગ. મારા અરે! મનમાં જે વિચાર આવે છે બોલી નાખ. જો હું તને કહી દઉં દેવાંગ, હા છે ને આ બધી મિલકત આમના નામે છે. જ્યાં સુધી એ જીવે છે ત્યાં સુધી મારા નામ પર કરશે નહીં, અને જો એ સાજા થઈ જશે તો ફરી પાછો એમનો ત્રાસ ચાલુ થઈ જશે. એટલે હું નથી ઈચ્છતો કે પથારીમાંથી ઊભા થાય. મારી અરે વાત આ- સા- હું બીમારીનું નામ કહું છું, મારી વાત સાંભળી લો હા પહેલા. હા કહી દો સાંભળી લે. જો હકીકતમાં જે પ્રમાણે રિપોર્ટ આવ્યા છે એ પ્રમાણે આમને કોઈ જ પ્રોબ્લેમ નથી, કોઈ જ દર્દ નથી. હા, બની શકે કે આવું નોર્મલી ઘણા બધા કેસમાં થતું હોય છે. જ્યારે કોઈ વાત તમારા મનમાં રહી જાય અથવા તો મગજ ઉપર લાગી જાય ને તો એ વાત સતત તમારા મગજમાં ઘૂમ્યા કરે છે. એટલે માણસ છે ને જે વસ્તુ નથી એ વસ્તુનું જીવન જીવવાનો પ્રયત્ન કરે છે. હકીકતમાં આ મળતું નથી પણ મળદા તરીકે જીવવાનો પ્રયત્ન કરે છે. જીવ છે. એ ભાઈ આ તારી ભાષામાં છે ને અમને કઈ ખબર નહીં પડે. તું ખાલી એટલું કે ને આ ક્યારે મરશે. જો આ છે ને બધી મેન્ટલ પ્રોબ્લેમ કહેવાય, એમાં કંઈ કહી ના શકાય. જો વ્યક્તિ જીવે તો કેટલા વર્ષો સુધી અને કેવી રીતે જીવે એ કહેવું મુશ્કેલ છે, અને જો મરે તો ક્યારે મરે એ પણ કહેવું મુશ્કેલ છે. અરે એનું સપનું પૂરું થઈ જાય તો મરી જાય. એ જે સપનું જોતો હોય તે હા હા, એના મગજમાં જે વાત ચાલતી હોય એ બહાર કઢાવવાનો પ્રયત્ન કરો. ઈચ્છાઓ, હા. એની ઈચ્છાઓ જે કંઈ પણ બાકી હોય એ ઈચ્છાઓ આપણે પૂરી કરીએ તો પપ્પુ જાય. હા, તો તમારા પપ્પા જઈ શકે છે જો એમની ઈચ્છાઓ પૂરી થઈ જાય અને એમના જીવનમાં બીજી કોઈ ઈચ્છા બાકી ન રહે તો. નકર નહીં. ચાલ તું જઈ શકે. જા 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 જા. ફીસ? પતી ગયું. અરે હેની ફીસ હવે સરકાર પાસેથી નથી લેતો. સરકાર પાસે ડિગ્રી લીધી તો સરકાર પાસે ફીસ માંગ ને. જાને મારા દોસ્તાર પાસે ફીસ માંગે છે. જા. વાંધો નહીં. હવે બીજી વખત કેજો મને અહીંયા તપાસ કરવા આવું તું. અરે તારે આવવું જ પડશે. એમાં કઈ તું ના નહીં પાડી શકે. હા, કઈ સમજાતું નથી મને કે આ બાપાને શું છે. હું આટલી હાલત ખરાબ હોવા છતાં પણ આ સેના વાટે અટકેલા છે. હા, આ યમરાજને ફોન કરો લાગતો હોય તો કે લઈ જાય. શું બોલે છે તું આ? અને એ પણ
તારા પપ્પા વિશે? શું કરું પણ અરે આવી હાલત જોવી એના કરતાં તો સારું છે ને કે ભગવાનના ધામમાં જતા રહે. હા પણ એ તો જ્યારે સમય પાક્યો હોય માણસનો ત્યારે જ ઉપર જાય ને. હવે આપણા કહેવાથી થોડી મરી જવાના છે. પણ આમ અધમુઆ રહેવાનો શું મતલબ છે? અરે 15 દિવસથી છેલ્લે ડૉક્ટર એવું જ કહી રહ્યા છે કે બસ 2 દિવસના મહેમાન છે, આજકાલમાં તમારા પપ્પાનો જીવ જતો રહેશે. અરે પણ પપ્પાને કંઈ થતું તો છે નહીં. હા પણ એ બોલી પણ તો નથી શકતા ને. અરે બોલી જ શકે છે પણ છે ને થોડું સમજાય ને એવી રીતે બોલે છે. હા પણ એ બોલે ને આપણને સમજાય નહીં. આપણે કરવાનું શું તું મને કહીશ? એક મિનિટ, હવે મહત્વની વાત એ છે કે પપ્પાની એવી તો કઈ ઈચ્છા અધૂરી રહી ગઈ છે કે જેના કારણે એમનો જીવ નથી જતો. ઈચ્છા? અરે પપ્પા આખી જવાની જીવીને આવ્યા છે, ખબર નહીં હવે શું ઈચ્છાઓ બાકી રહી ગઈ હશે. અરે બેટા મને ખબર છે તારા પપ્પાની કઈ ઈચ્છા બાકી છે. હા તો બોલો ને તમે એકવાર, એની ગમે એ ઈચ્છા હશે ને હું પૂરી કરી દઈશ. બેટા એમની ઈચ્છા છે ને તું જ પૂરી કરી શકે એમ છે. હા તો હું જ કરી દઈશ. કયો તમે જલ્દી, એટલે જલ્દી એની દોરી ખેંચાય. અરે બેટા શાંત પડ શાંત પડ. તારા પપ્પાની ઈચ્છા એમ છે કે તારા લગ્ન થઈ જાય. હા તો હે હા તારા લગ્ન જલ્દી થઈ જાય અને તારા લગ્ન જોઈને જાય એટલે એમનો જીવ નથી જતો. કેવી વાત કરો છો મમ્મી તમે? હા મારા લગ્ન જોવાના અબરખા જોઈને બેઠા છે. અરે એ ક્યારેય નહીં થાય. આ છોકરી કઈ આમ વેચાતી મળે છે કે લો પૈસા ફેંકીએ ને આવી જાઓ લગ્ન કરી લઈએ? હા પાપા 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 પાપા. અરે કાનમાં વગાડું એમના કાનમાં. અરે બેટા તું ધીમે બોલ. આ તારા પપ્પાની એમ પણ તબિયત નથી સારી અને તું આમ આવી રીતે ઉઘડતા અવાજે બોલીશ. એટલે એક વાત તો ફાઇનલ થઈ ગઈ છે ને, તારા લગ્ન કોઈ દિવસ થવાના નથી અને પપ્પા આમને આમ અધમુઆ રહેશે. તો શું તારો ભાઈ વાંઢો મરશે? થવાના છે. પસંદ અહીં આવી જોઈએ ને એને કઈ છોકરી ગમે છે તને? કઈ છોકરી હા પસંદ આવશે, જ્યારે મારા લાયક હશે ને ત્યારે હું પસંદ કરીશ. હા પણ બેટા તું લગ્ન કરી લે ને. હા આટલી બધી છોકરી જોઈ, કોઈક તને જાડી લાગી, કોઈ પાતળી લાગી, કોઈ કાળી લાગી, કોઈ બટકી લાગી, કોઈ લાંબી લાગી. હવે અમારે શું કરવું આમાં? હા તો લાગે એવું તો કેવું પડે ને. આ કોઈ વ્યવસ્થિત છોકરી મને દેખાય તો કહું કે વાહ શું છોકરી છે. પણ એ તો તારે લગ્ન કરવા હોય તો ને. હા તો જ લગ્ન કરાય ને, બાકી લગ્ન થોડા થવાના છે. મમ્મી હા જો લગ્ન ના કરવાના હોય ને લગ્નનું નાટક કરવાનું હોય તો છોકરી ગમે તેવી હોય ચાલે ને? ચાલે ને ભાઈ? પણ નાટકમાં તો ગમે તે ચાલે. અરે પણ આ બધી વાત શું છે? તું શું મંડાણી છે? મમ્મી મારી પાસે છે ને એકદમ ધાસુ આઈડિયા છે જેનાથી પપ્પાનો જીવ પણ જતો રહેશે, ભાઈને લગ્ન પણ થઈ જશે. હે તો બકો તમારો આ ધાસુ આઈડિયા બકો. શું છે? હું શું કહું છું, પપ્પાની ઈચ્છા એટલી જ છે ને કે તારા લગ્ન થઈ જાય તો આપણે તારા લગ્નનું નાટક કરીએ ને. મારી ફ્રેન્ડ છે, હું એની સાથે વાત કરી જોઈશ, જો એ માની જાય તો આપણે તારા લગ્ન તારા લગ્ન થઈ ગયા છે એવું નાટક કરીશું. પપ્પાને કહી દઈશું કે બોલાય આવ જા ઉપર જલ્દી જા, બોલાય આવતું એને. અરે પણ શાંતિ રાખ ને. એ આઈડિયા આપે છે ને અને જો એ આઈડિયા પાર પડી ગયો તો તારા બાપાના રામ રમી જશે કે નહીં? સારું તો છૂટા થાય આ પથારી વસમાંથી. હું એની સાથે વાત કરી જોઈશ. ઓકે તું જા જલ્દી વાત કર. હવે એને ઉતાવળ છે, સમજાવો કે અત્યાર સુધી તો લગ્ન નહોતો કરતો. દામિની, આ જેવી રીતે તારો ભાઈ હું ઘરે આવું અને ગમે તેમ બોલે છે ને, હા વાત વ્યાજબી નથી. આમ માનીએ છીએ કે અમે બંને સારા મિત્રો છીએ, પણ ઘરે આવીએ ત્યારે જો માન તો રાખવું જોઈએ ને. પછી આપણા લગ્ન થશે ત્યારે પછી કેવી રીતે માન જાળવી શકશે? હા તો છે ને, માણસે પોતાનું માન પોતે જાળવવું પડે છે. કોઈ માન આપે કે ના આપે, આપણે એવું કરવું જોઈએ. આપણે આપણો હોદ્દો એવો બનાવવો જોઈએ કે જેનાથી આપણને માન મળે. હા તો મળે જ ને, કેમ ના મળે? ડૉક્ટર છું હું. તારા પપ્પા કેટલી ગંભીર બીમારીમાંથી પસાર થાય છે છતાં ઈલાજ કરું છું. માનું છું કે નવું નવું શીખું છું અને બધો એક્સપેરિમેન્ટ તારા પપ્પા ઉપર થઈ રહ્યો છે, પણ એનો મતલબ એમ નથી કે હું ડૉક્ટરમાં પણ ચાવ એવો છું એમ. હે કદાચ મારા પપ્પા મરતા નથી એનું રીઝન તું તો નથી ને. તું મારા પપ્પા ઉપર નવા નવા એક્સપેરિમેન્ટ કર્યા કરે અને નવી નવી દવા બદલા કરે છે. તું આમાં જ કંઈક લોચા નથી મારતો ને? અરે ડિગ્રી બરાબર છે ને તારી? બરાબર જ છે, એટલો તો વિશ્વાસ રાખ. અને શું તું
હું શું કામને અલગ અલગ દવા બદલા બદલ કરું? પણ હવે એમનું નસીબ છે અને આમ પણ અમે લોકો એમને મરવાની દવા ના આપી શકીએ, કારણ કે ગવર્મેન્ટ પણ અમારી માથે હોય. હા, મરે એટલે પોસ્ટમોર્ટમ થાય ને જો એમાં સાબિત થયું કે મારી દવા અલગ આપવાથી એમનું મૃત્યુ થયું છે તો મારી ડિગ્રી પણ કેન્સલ થઈ જાય. એટલે છે ને એને જીવાડવા પણ જરૂરી છે. હા, તું વારે વારે ગવર્મેન્ટ સુધી શું કામ પહોંચી જાય મને આજ સુધી ના સમજાય. કારણ કે ગવર્મેન્ટે મને ડોક્ટર બનાવ્યો છે ને. અને ડોક્ટર બનાવીને સૌથી મોટી ભૂલ કરી નાખી કે ખાલી ખોટી આને ડિગ્રી અપાઈ ગઈ છે. આ એક્ઝામ દેવા ગયો તો કે નહીં? આ કે ગયો- પૈસા ખવડાવીને ડિગ્રી લીધી છે? ઓહ, પૈસાનું નામ નહીં લેતી હો. આ ગવર્મેન્ટ ડોક્ટર છું, ગવર્મેન્ટ. આ સરકારી કોલેજમાં એડમિશન લેવું હોય ને તો પણ લાખો રૂપિયાનું ડોનેશન લાગે, પણ આપણે સેટ સેટિંગ ટકા. કર્યું હશે ને? ટકા સારા હતા ને એટલે સેટિંગ તો શું કરવાનો. આમ પણ માંડ માંડ કરીને ડોક્ટર થયો છું. છોડે બધી વાત. મને તો છે ને એક વાતની બહુ ખુશી છે. કઈ વાતની? કઈ વાંધો નહીં, અત્યારે તું ભલે હા ડોક્ટરીનું શીખતો હોય પણ ભવિષ્યમાં તો ડોક્ટર થઈ જઈશ કે નહીં? મારો તનાર હસબન્ડ ડોક્ટર હશે, ડોક્ટર. હા, હું તારો થનાર હસબન્ડ ડોક્ટર હોઈશ, પણ ક્યારે? હા, આપણા લગ્ન થશે ને ત્યારે. હા, લગ્નની વાત કરી છે ઘરે ક્યારેય? હા, તારો ભાઈ મારો મિત્ર છે છતાં પણ તારી ઘરે આવું જાવ એ મારી સાથે હોય છે. હા, ક્યારેક ભૂલેથી પણ જો ખબર પડી જશે ને તો પત્યું બધું, ભૂલી જજે. હા, તો આવું બધું છે ને આ લફડા કરતા પહેલા વિચારવું જોઈએ. ખબર નહોતી પહેલા કે હું જેની બેન છું એ તારો ખાસ મિત્ર છે, તારે આવું ના કરવું જોઈએ. હવે ભૂલ કરી છે ને તો ભૂલને સુધારો. હા, તો શું કામ મને પ્રપોઝ કર્યું હતું? હા, હું તારી ઘરે વાંચવા માટે આવતો હતો તો ત્યારે નજર માંડીને શું કામ બેસતી હતી? અને હા ચિઠ્ઠીમાં નંબર નાખીને શું કામ આપ્યો હતો? હા, તે નંબર આપ્યો પછી વાત આગળ વધીને. તો મારી ભૂલ હું સુધારી લઉં. એક કામ કરે, આપણે આ વાતને છે ને અહીંયા જ પતાવી દે. એમ પણ અમારા બાપા છે ને એ કાંઈ માનવાનું નામ તો લેતા નથી, આઈ મીન મરવાનું નામ તો લેતા નથી. હવે કેટલું જીવે કેટલું નહીં કાંઈ સમજાતું નથી. ઉપરથી અમારો ભાઈ લગ્ન કરવાની સીધી ના પાડી દીધી છે. હવે જો મારો ભાઈ લગ્ન કરવા માટે રાજી થશે તો આપણા લગ્ન થશે ને, અને મારો ભાઈ એ લગ્ન કરવા માટે ક્યારેય રાજી નહીં થાય. કઈ વાંધો નહીં, મતલબ કે તારે મારામાંથી છૂટવું છે ને? છૂટી કરી દઉં ને તને. પણ હા તારા પપ્પાનો ઈલાજ બહુ સારી રીતે કરીશ. એટલો સારો ઈલાજ કરીશ ને કે ક્યારેય મરવાનું નામ જ નહીં લે. હા. ચોરા જેવી વાત ના કર. તું મારો જીવ માગી લે પણ મારા પપ્પાને સાજા કરવાનું નામ ના લઈશ. પણ તારા પપ્પાને સાજા કરું તો વાંધો શું છે તમને લોકોને એ કહેશો? એક દિવસ રહે ને મારા પપ્પા સાથે તો ખબર પડે કે શું વાંધો હોય છે. આમ જો ચેલેન્જ મારીને કહું 5 મિનિટ ના રહી શકે મારા પપ્પા સાથે. તો મારે ક્યાં તારા પપ્પા સાથે જિંદગી કાઢવી છે? તારે પણ ક્યાં કાઢવી છે? તારે પણ મારી સાથે જ જિંદગી કાઢવાની છે ને, તો શું કામ ચિંતા કરે છે? જો અત્યારમાં છે ને તારા પપ્પાને વિટામિન્સની ગોળીઓ આપું છું, સારું થઈ જશે. પણ હા મહેરબાની કરીને તારા ભાઈને કહેજે કે એ મારો થનાર સાળો છે, મારી સાથે આવો સંબંધ ના રાખે, નકર પછી છે ને હો કહી દઈશ. હા, હું મારા ભાઈને બધું જ કહી દઈશ. કહી દેજે. હા તો કહી જ દઈશ ને. હવે તારા પપ્પાને દવા આપવાનો સમય થયો છે, દવા આપીને આવું છું. હા તો જાઉં ને. મેં ક્યાં કહ્યું અહીંયા બેસો? મારે 760 કામ છે. હું કઈ નવરી નથી કે અહીંયા આવીને બેસી જાઉં. એક કામ કર, અમારી ફીના પૈસા કોણ આપવાનું છે? હા, તમે લોકોએ હજી ફીના પૈસા નથી આપ્યા, ક્યારે આપશો? ફીના પૈસા? તું અમારી પાસેથી ફીના પૈસા લઈશ? તને એટલા માટે ડોક્ટર બનાવ્યો છે? ના, તારી પાસેથી ના લઉં, પણ તારા ભાઈ પાસેથી તો લઈ શકું ને. એને તો આપવા જોઈએ ને. એક તો મારી ઇજ્જત નથી કરતા, ઘરમાં કોઈ માન નથી આપતા ને પાછા ફીના પૈસાય નથી આપતા. ચાલ હવે દવા આપીને આવું છું, વિચાર કરી રાખજે કોણ અને ક્યારે આપશે. લો, અમને તો આમના ઘરના કોઈ સાચવતા નથી, જવાબદારી બધી મારી ઉપર નાખી છે. અંકલ લો દવા પી લો. હે? દવા. દવા? હા. તને એલા મને તું હું દવા લાવ્યો મારી હાટુ? એક મિનિટ. હા, તમે આટલા જલ્દી ઊભા કેમ થઈ ગયા? તમને મજા નથી તો તમારે જુઓ, શાંતિથી સૂવાનું છે, આરામ કરવાનો છે, એનર્જી ભેગી કરવાની છે. આ તમારું શરીર દિવસે ને દિવસે કેટલું કમજોર થતું જાય છે ખબર છે? એનર્જીની ક્યાં કરે છે તું? કેને તો હું 4 કિલોમીટર એમણે દોડ્યો જાવ. આ એ તું એનર્જીની કરે જો આપ જો. કાકા
કાંઈ કાકા ઘટે શાંતિ નહીં, રાખો આપ જુઓ કાંઈ ઘટે નહીં, કાંઈ અરે ન ઘટે, પણ હું. આમ ના કરવાનું હોય બેસો બેસો શાંતિથી પણ મને બેસો કાંઈ- કાંઈ સેજ નહીં તો હું શું કામ બેહું શાંતિથી એમ? અરે શેનું કઈ છે નહીં હા મગજ ઉપર આઘાત લાગ્યો છે હા ગમે ત્યારે ગમે તે વસ્તુઓ કરવા લાગો છો હા કઈ સમજ પડે છે કે નહીં હમણાં તમે બીમાર હોવાનું નાટક કરતા હતા હવે ફરી પાછા તમે એકદમ સ્ટ્રોંગ છો તંદુરસ્ત છો એવું નાટક કરો છો હા તમારા મગજ ઉપર આઘાત લાગ્યો છે સમજુ છું પણ કઈ આટલું બધું રિએક્ટ ના કરવાનું હોય મને તું ઈ કે પહેલા તને ડોક્ટર બનાવ્યો કોણે? ગવર્મેન્ટે હા કોણે બનાવ્યો ડોક્ટર કોણે બનાવ્યો ડોક્ટર શું મંડાઈ પડ્યા છો હા સવારમાં તમારો દીકરો કે કોણે ડોક્ટર બનાવ્યો અને હવે તમે અરે તમે તમારું કામ કરો ને યાર અરે પણ પૂછે જ ને તું મને જોઈને ખબર ન પડી જાય તને કે મને કઈ બીમારી જ નથી અને તોય તું આ દવા લાય રિપોર્ટ કરાય ઓલું આ ભૂંગળું આમ કાનમાં નાખીને પછી આયા સોટાડ ને ઘડીક આયા સોટાડ ને ઘડીક આયા સોટાડ ને તને ન ખબર પડે? ખબર મને લાગે પડે શીખાવા જશે ને તું ઈ કે. હા, તમને ખબર પડી ગઈ જો હજી મેં ડોક્ટરની ડિગ્રી પાસ કરી છે આ કોઈ પેશન્ટને સાજા નથી કર્યા તમે પહેલા પેશન્ટ છો અને આમ પણ આ શીખવામાં તમારા જેવા દર્દીઓ હોય તો સારું રહે ને આમ પણ તમારા ઘરના બધા તમને મારવા ઉપર જ તે આવી ગયા છે તો તમે મરી જાઓ તોય કાંઈ ફરક નથી પડવાનો તમે જીવો તોય કાંઈ ફરક નથી પડવાનો તો પછી શું ટેન્શન લો છો શીખશો મારામાં તું? હા તો મને ક્યાં કઈ ખબર પડે છે હા તમારા રિપોર્ટ્સ કરાવ્યા ને એમાં મારું કમિશન હતું બાકી મારે કાંઈ લેવા દેવા નથી હા તમારા છોકરા કાંઈ મને ફી નથી આપતા તો પછી મારે પૈસા લેવા તો લેવા કેવી રીતે હવે લો ચૂપચાપ આ દવા પી લો વિટામિનની અને વિટામિનની છે ને હા. લાય લાય આમે હું કઈ ખાતો નથી નાટક કરું સમજ્યા ખાવ નથી ખાતો બીમાર છું ખાતો, નાટક? નાટક કરું છું ભાઈ. પણ નાટક શું કામ કરો છો આવું નાટક કરીને શું મળવાનું છે ઘરમાં આવ્યો, જા. ભાગ અહીંથી, ભાગ. ઊભો રહો, ઊભો રહો. એ અંદર ચેકઅપ ચાલુ છે અંદર નહીં આવતા થોડી વાર બહાર રહો ના પાડે ને. નહીં આવતા પણ નાટક શું કામ કરો છો એ તો કયો નહીં એને કે ને જલ્દી લગ્ન કરી લે જલ્દી લગ્ન કરી લે એમ કે એટલે એની વહુ જોઈ લઉં ને એટલે મારી ઈચ્છા પૂરી થઈ જાય એ આનો લગ્ન કરવા મંડાતો જ નથી એ કે હજી મારે લગ્નની ઉંમર નથી હજી પ્રગતિ કરવી છે પણ એમ જ આવું- કહે છે ને કરે તું એને સમજાય જા. અરે પણ બધું એના મોટું એ ભાઈ થોડી વાર ઊભો રહે ને ભાઈબંધ છે તો અંદર આવી જવાનું આ પ્રાઇવસીમાં ચેકિંગ થાય થોડી વાર ઘડી કમને તારો પાંડો ફોડી દેવો તું તેને નહીં સમજાય નહીં નહીં ડોક્ટર નથી નહીં આમાં. નહીં ફોડતા નહીં ફોડતા હું કઈ નહીં સમજાય કહું હું કોઈને કઈ નહીં કહું અને મારું કઈ કહેતો નહીં હો. તમે મારું કોઈને નહીં કહેતા હા? આપણે બે એકબીજાનું સુપું રાખીએ બેયનું હાલે હા હા બેયનું હાલ અને એને લગ્નનું કહેજો પાછો એ ભાઈ લે આવી જા અંદર બોલતો કાં નહોતો? બાપુજી કંઈ ખાવું છે તમારે? આઈસ્ક્રીમ હા બિસ્કિટ હા દૂધપાક શીરો રાબ ધીમે ધીમે હા ધીમે કંઈ નથી ખાવું નહીં ઠંડુ પીવું છે નહીં સારું સારું આ રૂમમાંથી અવાજ આવતો હતો ક્યારનો આ દેવાંગ ચેકઅપ કરતો હતો તો ત્યારે તમે વાતો કરતા હતા તમારો જ અવાજ હતો ટ્રાય કોશિશ કરતો હતો બોલવાની કોશિશ કરતા હતા મને તો લાગ્યું કે તમે એકદમ બરાબર વાત કરતા હતા કડકડાટ બોલતા હતા ભગવાનના હું નહોતો બોલી શકતો તમે નહોતા બોલી શકતા ઓહો જો પપ્પુ હવે એમ પણ દિવસો ઓછા છે હા આ જેટલું બોલવું એ બોલી નાખો પછી બોલવા નહીં મળે એના કરતાં સારું છે કે તમે જે કંઈ પણ કહેવું હોય મારી પાસે માગી શકો છો કહી શકો છો પછી છે ને હા હું હા હવે મને ખબર છે મારે લગ્ન કરીને આવવાનું છે એમ જ ને આ એ થઈ જશે હા તમને જોજો ને ટકારા મારે તમને ચશ્મા પહેરાવીને બતાવીશ કે જુઓ મેં લગ્ન કર્યા છે બીજું કંઈ બસ એ જ ઈચ્છા છે ને પછી શાંતિ પછી છે ને આ તમારે સપનાઓ જોવાની દુનિયા ઈચ્છાઓ આ ડૉક્ટર ખબર નહીં ક્યાં ક્યાંથી શું કયો રોગ લાગ્યો તમને પણ એ જે રોગ હોય ને એ રોગને કહેજો નાબૂદ થઈ જાય અને તમે છે ને સીધા જ સમજો છો ને જીવવું છે અરે હવે શું કામ છે તમારે હવે કામ શું છે મને એ કહો ને બાકી મૂક્યું જ કાંઈ તમે હે
જીવનમાં તમારી જેટલી મસ્તી, હા, આ એશો આરામથી કોઈ રહ્યું છે નહીં. તમે જલસીનો જ માર્યો છે આખી જિંદગી. અને આ તમારા દીકરા માટે કોઈ દિવસ કંઈ સારું નથી વિચાર્યું. હું 4 વ્હીલ લઈને જાઉં તો તમને એમ થાય કે ડીઝલ બળે છે. હા, હું કંઈ પણ કરું એ તમને ગમે નહીં. અને તમે દાદા પાસેથી ચાવી લઈ લઈને જલસીનો કર્યો છે. તમે જલસીનો દાંત કાઢોમાં. પરસેવો હેનો પાડ્યો? એ મારા દાદાએ પાડ્યો પરસેવો. તમે તો આ છે ને આ વાળ આમનામ કઈ ધોળા નથી કર્યા. અને કદાચ ફિલ્મો જોયા ને હિરોઈન બધી કેમ રહે છે, હીરો કેમ રહે છે, કપડાં કેમ પહેરે છે ને. અને મમ્મી પહેલા કેટલી, હા, મિત્ર કેટલી હતી તમારી. હવે જૂઠા રહેવા દો. આ લિસ્ટ બહાર પાડીશ ને છાપામાં ફોટો આપીશ તો ખબર પડશે. આ કોઈને કાંઈ નહીં કહું. મારે હું કામ કેવું જોવે? આ જ્યારે સમય આવશે ત્યારે જ કહીશ. કઈ ખાવું નથી ને? હોઈ જાઓ. આવો. શ્રી 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 દામિનીજી, એટલી વાર લાગે? ઓહ, એક તો છે ને પેલા પોતે મળાતું નથી, હવે ફોન કરીને મેં મળવા માટે બોલાવી છે. તને જગ્યા નક્કી કરવાનું કહ્યું હતું, તને અહીંયા જંગલમાં મળવાનું નહોતું કહ્યું. કારણ કે તું મારી એવી ફ્રેન્ડ છે ને કે જેની પાસે કરવા માટે કાંડ જ હોય, વાત તો હોય નહીં. તો મને થયું કે પબ્લિકની વચ્ચે નહીં થાય ને. હા, એકદમ સાચી વાત કરી છે. હેમય, જંગલી જાનવર તો જંગલમાં જ મળે કે નહીં, એટલે ત્યાં નક્કી કરીને જગ્યા. હા હા, કારણ કે મારું જનાવર છે ને એ જંગલમાં જ સારું. જાને બહુ નાટક કરી લીધા તે. હવે સાંભળ મારી વાત. તું મારી ફ્રેન્ડ છે ને? હા, તો બહુ સારી ફ્રેન્ડ છે ને? એ વાતનો મને અફસોસ છે. તો અફસોસ ભલે રહ્યો, હે રાખજે, એનો વાંધો નથી મને તે. પણ બહુ સારી એવી ફ્રેન્ડ છે ને મારી. હા બાબા, કહ્યું ને. હું કહે બધું કરે ને તું. કરવા જેવું હોય તો કરું. તું કે બધું કરું છું ને હું. હા ઓકે, હું પણ કરીશ. હા એમ. પણ જો કોઈ પણનું મર્ડર કરવાની વાત નહીં કરતી. મારાથી કોઈનું મર્ડર નહીં થાય. લોહી જોઉં ને તો મને ચક્કર આવે છે. અરે ગાંડી, જો મર્ડર કરવાનું હશે ને તો એ તારું જ કરવાનું હશે, બીજા કોઈનું નહીં કરવાનું હોય. હવે તું તારું જ મર્ડર કરી નાખીશ તો પછી લોહી જોવાની વાત જ કે આવે. પણ આત્મહત્યા એ મોટું પાપ છે, એ મારાથી નહીં થાય. બોલી લીધું ફાલતુ. હવે પોઈન્ટ પર આવો. હા તો આવ ને, હું તો ક્યારની કહું છું શું કામ છે, શું કામ છે, શું કામ છે. જો મારે છે ને તારું ફક્ત 15 દિવસનું કામ છે. તો ફાલતુમાં કે ટૂર પર મને લઈ જવાની હોય ને તો મારે નથી આવવું. આઈ એમ સોરી. હવે તારું ડાચું છે તને ટૂર ઉપર લઈ જવા જેવું? તારું ડાચું છે કે 15 દિવસનો ખર્ચો તું ઉઠાઈ શકે? હા, ઘણું છે. યુ નો વોટ, મારા બાપ બહુ મોટી નાટ, બહુ બધા પૈસા છે એમની પાસે. શું કામના? એ નોટ ને હાઈ નોટ, ઘરમાં નકરી નોટો જ છે. હવે સાંભળીશ. જો મારો એક ભાઈ છે, તને ખબર છે ને? ખબર છે, પેલો આદિ. ઓળખું છું. તો તારે છે ને મારા ભાઈ સાથે ગોળ 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 ફેરા ફરીને ગળામાં હાર પહેરીને લગ્ન કરવાના છે. હે? દામિની, હું આત્મહત્યા કરવા માટે તૈયાર છું. હું છે ને આજે અત્યારે જ આત્મહત્યા કરવા માટે તૈયાર છું. અરે મારી વાત તો સાંભળ ગાંડી, તારે છે ને સાચે સાચે લગ્ન નથી કરવાના, તારે ખોટે ખોટા લગ્ન કરવાના છે. એટલે લગ્ન કરવાના છે પણ લગ્ન નથી કરવાના ને એવું કરવાનું છે. જો આ લગ્ન કરવાના છે, નથી કરવાના, શું કામ કરવાના છે, શું કામ નથી કરવાના ને હે સમજાવ. હા, હેમાં એવું છે ને, તને ખબર છે મારા પપ્પા છે ને બહુ સમયથી પથારીવશ થઈ ગયા છે અને એમની છેલ્લી ઈચ્છા એવી છે કે મારા ભાઈને લગ્ન થતા જોવે ત્યાં સુધી છે ને એમના જીવને શાંતિ નહીં થાય. એમનો જીવ છે ને મારા ભાઈમાં અટક્યો છે, એટલે મારા ભાઈને એકવાર લગ્ન થઈ જાય ને તો એ પણ સીધા સ્વર્ગવાસ થઈ જાય. અરે પણ એમાં આટલી બધી મહેનત કરવાની જરૂર શું છે? એક દિવસ પપ્પા સુતા હોય ત્યારે માથે તકચો મૂકી દેવાનો અને ભાઈને કહેવાનું કે વજન આપે. પપ્પા પાપ ઉપર સ્વર્ગવાસી. કોઈનું મર્ડર ના કરી શકીએ ને? યુ નો એક જ મર્ડર માફ હોય અને એ પણ તારું. ઇડિયટ. હવે તારે એવું કરવાનું છે કે તારે છે ને મારા ભાઈ સાથે મેરેજ કરવાનું, નાટક કરવાનું છે કે તું મારા ભાઈની વાઈફ છો, તને મારો ભાઈ બહુ ગમે છે, તને છે ને તને અને મારા ભાઈને હા હાર પહેરાવીને મારા પપ્પાની સામે લઈ જશું. મારા પપ્પાને કહી દઈશું કે જો આ છે તમારી વહુ, એકવાર તમે જોઈ લીધી ને પછી બધી વાત પૂરી. આઈડિયા છે તારો, વાવ. હું નહીં કરું. શું કામ નહીં કરે? ના પાડી ભાઈ, મને ઈચ્છા નથી એટલે હું નહીં કરું. ને આમ પણ આવું બધું કરવા માટે છે ને મારા ભાઈની પરમિશનની જરૂર પડે. ભાઈ સાથે જ વાત કરવાની છે ને. તારા ભાઈને બાટલીમાં ઉતરતા હું વાર લાગે. મારો ભાઈ આખા ગામને બાટલીમાં ઉતારે છે, તું એને બાટલીમાં ઉતારીશ? હા, અમે ઉતારી લઈશું. યુ નો અમે બાટલી વાળા. આ ખબર છે મને. હા, નોટ બાટલી વાળા બધું તમને તો શોભે છે ને. હા, તો હું શું કહું છું, હું ડન સમજુ?
હા ડન સમજ. મારો ભાઈ બાટલીમાં ઉતરી જાય તો હા તારા ભાઈને તો છે ને અમે આમ મનાવી લઈશું આમ. અને તારા પપ્પા આમ પતી જશે આમ. એકવાર મને આવવા તો દે. હા પછી તારે તકિયાથી ગળું દબાવવું હોય ને કે જે કરવું હોય ને એ કરજે. ઓકે ઓકે મળીએ. મળીએ. આ સવારથી હા સુધી તમારી પાછળ આટલી અમે લોકો સેવા કરીએ જ પણ ખબર નહીં તમારો જીવ જ નથી જતો, મરવાનું નામ નથી લેતા તમે. અહીંયા કોણ લાવ્યું? હું લાવી સવારના ઈશારો કરતા હતા તે ગુડાણા અહીંયા. અરે બેડ નીચે મૂકી દેવાય ને. આહા, વાહ બેટા, આ સવાર સવારથી તું અહીંયા આવે ને તો આઈડિયા આવે, પણ તું તો સવારનો આવે નહીં તારા પપ્પાને જોવા. પપ્પા જુઓ, મારી વાત સાંભળો. આ તમારી કઈ છેલ્લી ઈચ્છા અધૂરી રહી ગઈ છે ને, એ શું ઈચ્છા છે કહી દો. હા હા હા, જો હું શું કહું તમને, આ જો આપણો દીકરો છે ને, હા આદિ, હા એને એ તમારી ઈચ્છા જાણવા માંગે છે. તમારી કોઈ ઈચ્છા અધૂરી હોય તો એ ઈચ્છા તમે પૂરી કરીએ અમે. અરે અમે કરી દઈશું પૂરી, તમે બોલો ખાલી શું ઈચ્છા છે તમને. હા, આ શું બાકી રહી ગયું છે જવાનીનો ખેલ તમારા? આ ધીમે ધીમે બોલે. આ શું છે, છોકરો હવે કંટાળે તો ખરો ને, કેટલી સેવા કરે કેટલી. હે હા, તમે એક કામ કરો ને, દસ્તાવેજ લેતા આવો. પપ્પાએ છે ને આ બધું મારા નામે નથી કર્યું ને, એ વાતનું દુઃખ છે એમને. લાવ ફાઇલ લેતા આવો. લઈ આવ દસ્તાવેજ લઈ આવ તો પછી બોલો ને તમારી ઈચ્છા શું છે. આ છોકરો કેટલા દિવસથી પૂછીને થાકે, પપ્પા તમને શું જોઈએ છે, તમારી છેલ્લી ઈચ્છા શું છે, પણ તમે હજુ સુધી બોલ્યા જ નહીં. હા, હું છું ને, આ રોજ તમારા પગ દબું છું, હાથ કસું છું, છાતી દબી દઉં છું. હવે હું જોવે છે તમારે? બેટા ધીમે ધીમે, અત્યારે ને અત્યારે ઉકલી ગયા ને તો મારી પાસે તો વાત સારું ને, કામ પતી જાય. કામ પતી જાય, પણ મારી વ્હાઈટ સાડી છે ને ફોલ સ્ટીચમાં ગઈ છે, પછી હું પહેરીશ શું સમજતું. હા જો, તારા બાપા જે દિવસથી બીમાર પડ્યા એ દિવસથી મેં ધીમે ધીમે ચાંદલો તો નાનો કરતી થઈ ગઈ છું. હવે તો કાળા ચાંદલા પર આવી ગઈ છું. મંગળસૂત્ર ઘરેણા બધું કાઢી નાખ્યું છે, પણ હું શું કહું છું, જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી તો હા, ત્યાં સુધી હવે કંઈક બોલો ને, કંઈક બોલાતું નથી. આમ તમારા ગળામાં કઈ વાંધો નથી. ડોક્ટરે એમ કીધું છે કે તમારી તબિયત ખરાબ છે. આદિ શું સાડી પહેરીને ફરે, છોકરી બને તો કહેવા શું માંગો? આ કેવા લક્ષણો છે તમારા? આ બધા લક્ષણો સારા નથી. આપણા છોકરાને છોકરી બનાવો. અરે ભગવાને આપણને સરસ મજાની દીકરી દીધી છે, સરસ મજાનો આવો હેન્ડસમ દીકરો આપ્યો છે, અને તમારે એને છોકરી બનાવો છે. ઘૂંઘટો લાવો છે. શું છે તમારા પર? તો આવા બધી વાતો કરો છો. આ ઈચ્છા છે આદિને સાડી પહેરાઈને હા મમ્મી, ઉભા રહો. કઈ બીજી ઈચ્છા હોય તો બોલો. હા, હું ચાંદલા કરીને ફરવું? ના બેટા મને સમજ પડી ગઈ. શું મેં કહ્યું તું ને, હા તારા બાપાની ઈચ્છા હા, તારા લગન. મારા લગ્ન થાય એ તમારે જોવું છે કે એમાં તમારી ઈચ્છા પૂરી થઈ જાય? જો મારી વહુને જોવી છે. અરે વાહ. વાહ, તો બોલાય એમાં બોલાય. હા છે ને, મૂંગા નથી તમે. મેં કેટલી વાર કીધું છે, બોલવાની કોશિશ કરો, પણ બોલવું નથી આપણે. પણ મારી વાત સાંભળો, આ આદિત્યની વહુને જોઈ લેવો તો મરી જાઓ ને, પાક્કું ને? આ પંખીડું ઉડશે ને, હે આ તમારો જીવ તો જાહે ને. હા, રોજ અમે તમારી સેવા કરીને કંટાળી ગયા હો, અને તમારું એ ઓ સાંભળીને તો કંઈ સમજ જ નથી પડતી. અમે માં દીકરો દીકરી, અમારી તો છે ને હાલત ખરાબ થઈ ગઈ. હા હા થઈ જશે. હો, હા, થઈ જશે. હા, હા, તમે જોઈ શકશો બધું. બોલો ને. હા તો બોલો. બોલવા મળી જોઈને એટલે જીભ આવી જાય. ઓહો હો હો હો, આ તમારે કઈ પાછું લાવવાનું નથી. આ તમારે છે ને જવાનું છે. આ તમે એકવાર જોવો ને એટલે સીધા મુક્ત થઈ જજો, ઉડી જજો. હા, આ તમારી આત્માને મોક્ષ મળી જાય. આ વહુ જોવો ને એટલે બધું સારું થઈ જાય. લગ્ન કરી નાખવું આપણે આપણા આદિના. હો, હા બસ સુઈ જાઓ. સુઈ જાઓ, ગુજરી જાઓ. જો તમે વાત કહો ને એ વાત સાચી, પણ હવે એ તો હું નો એવી પરમિશન આપી શકું.
પરમિશનમાં મોટા ભાઈ વાંધો શું છે? તમે વિચાર તો કરો મારા પપ્પાની હાલત કેટલી ખરાબ છે. અને માણસ જ્યારે આમ છેલ્લી ઘડીએ હોય ને ત્યારે એની ઈચ્છા પૂરી કરવી જરૂરી હોય છે. હા અને તમે વિચાર તો કરો મારા વર જવાના છે તો મને કેવું ટેન્શન થતું હશે. હા. અને એમની ઈચ્છા છે કે જીવતા જીવત એમના દીકરાના લગ્ન જોવે તો કોકની મરતા માણસની ઈચ્છા તમે પૂરી નહીં કરો. અને ક્યાં તમે સાચા લગ્ન કરવાના છો એ જ ને. હા, આપણે ક્યાં જગ જાહેર કરવાનું છે? આપણે અંદરો અંદર આ નાટક કરીને પતાવી દેવાનું છે. જુઓ, હા તમે આ દામીને તો ઓળખો જ છો અને મીરા એને સારી રીતે ઓળખે છે. એ બંને ખાસ એકબીજાની ખાસ બેનપણીઓ છે. તો અમારા ઘરમાં કોઈ ચિંતા જેવી વાત નથી. પણ હું કહું જો તમે કંઈક દવા કરાવો ને, આવું કઈ લગ્ન જેવા નાટક થોડા કરાય, હું એમ કહું. અરે લગન કરાવવા પડે છે મારા દીકરાને કરવા નથી. હા એક મિનિટ. હા એવું લાગે છે કે થોડીક લાલચ આપવી પડશે. હા બાપ, હે તો તમે પણ હાસા લગ્ન કરી લ્યો ને, એમ કહું. એમાં શું વાંધો છે તમને? તમે વિચાર તો કરો આ કેવો કળિયુગ હાલે છે. હા, આ તમને ગમે તે ફાવે નહીં, તમને ફાવે તો એ રહે નહીં, તમે રાખવા માંગો તો એ ભાગી જાય. એના કરતા સારું છે કે એમાં સમજી વિચારીને પડવું જોઈએ. બરાબર ને? તમારી બેનના બદલામાં તમને કઈ જોતું હોય તો તમે કહી શકો છો. અમે બહુ દિલદાર છીએ. હા તમારી જો, કઈ ઈચ્છા હોય દવામાં દારૂમાં બહુ રૂપિયો વાપર્યો, બહુ વાપર્યો. પૈસાની કોઈ તાણ નથી. મારા પપ્પા પાસે એટલો રૂપિયો છે પણ છે ને હવે એનાથી સારું થાય એમ નથી. એટલે અમારે આ છેલ્લી ઈચ્છા એમની પૂરી કરવી છે. એટલે આ બેન હું બોલી તું કે તમારે કઈક એવી ઈચ્છા હોય કે જે તમે અત્યાર સુધી પૂરી ન કરી શકે તો મારો દીકરો એ ઈચ્છા પૂરી કરી દેશે. કઈ જોઈતું હોય બેનના બદલામાં તો અમે આપવા માટે તૈયાર છીએ. આપણે કઈ આપલે કરી શકીએ, કઈ પગાર ગોઠવવો હોય તમારે તમારી બેનનો તો એવું કઈ લેવે એવું કેવે કઈ. જ. પણ તો એક શરત હો, શું? તમે મીરાને આ નહીં કહેતા પાછા તાર ભાઈએ પૈસા લીધા છે એમ. અરે ભાઈ, એને થોડો વાત કરું. કેવી વાત કરો છો મોટા ભાઈ તમે? હે, ના વાત કરીએ અમે નો કહું, મીરાના કાન સુધી શું એના પગ સુધી વાત ન કરીએ. 15,000 15 થી સ્ટાર્ટ કર્યું છે. થોડાક વધુ ને. 20 10,000 થોડાક ઓછા કરવાનું કહ્યું ને. જો એલા અમારા કુટુંબમાં છે ને આવું બધું ન કરી શકીએ અમે. 25 મારા કાકાને 30 કાંઈ નહીં, હું બાને ને એને પૂછ્યું. 35 પાકું કે દિવસે આપણે बधाई हो मेरी शादी होने वाली है झूठी वाली हाँ? એટલે આપણે એમાં કરવાનું હું લગન પછી આમ મોટા પાયે કે એવું કઈ એ નથી ના કરવાનું? ભાઈ ના એવો ખર્ચો નથી કરવાનો કઈ. કાઈ નહીં મંદિરમાં ફૂલહાર કર્યા હોય ને એમ આ લોકોને ખાલી એક વરમાળા લઈને પહેરવાની છે અને મારા પપ્પાની સામે આવવાનું છે, બીજું કઈ નથી કરવાનું. અરે મારા તો આપણા બા અને દાદાની પડીશ કે ઈને ઈ આપણે ફોટામાંથી કાઢીને ઘડીક અમે બંને પહેર લેશું અને એ પહેરીને મારા પપ્પાની સામે ઊભા રહેશું. એટલે પપ્પુ અમને જોશે કે મારા દીકરાના લગ્ન થયા, અહીંયા અમને જોયા અને અહીંયાથી શ્વાસ ગયો. હા તો પૈસા આપણે પહેલા આપવા પડશે અડધા હો. જો ઈ વાત ખોટી. વાત નહીં. આ તમે કાલ ફરી ગયા તો અત્યાર સુધી તમે ના પાડતા હતા. એટલે હું મારે તમને છે ને પૈસા- જો આ વાતમાં પેલા દાદાને ને એને પૂછવું પડશે કારણ અરે કે આવું બધું પૂછવાનું દાદાની ના ના હોય. પાડે હકીકત હું કહું ને તો ભાઈ કઈ વાંધો નહીં. અડધા 35,000 તો એમના જ હશે ને, કઈ વાંધો નહીં, જવા દો ને. હા નથી જોતા ને 35,000? અરે ભાઈ અત્યારે ક્યાં ગોતવા જાશું પાછું? તમને હમણાં લાઈન પર આવશે. હું કહું ખાલી 5-7 હજાર આપજો ને, મારે થોડુંક કામ છે ને તો. આપ્યા હા આપ્યા અને જો ખાસ વાત તો ફોટા નથી પાડવાના. નિયમ હશે મારા, ખાસ કહી દઉં તમને. બતાવી દો નિયમ. જો લગ્ન થાય ને ત્યારે ફોટા એકય નહીં પાડવા મળે. નહીં પડે. નહીં પાડે આજુબાજુમાં કોઈને જાણ ન થવી જોઈએ કે તમે ન અહીંયા થાય. પત્ની તરીકે લઈ આવ્યા. નો કામવાળી નવી લાવ્યા છે એમ કહી દેશું. હા યાર, કારણ કે આમાં શું છે, તમારી સોસાયટીમાં અમારા ગામના 1-2 જણા રહે છે. કાલ સવારે વાત થઈ હોય ને તો મારી બેનને પાસે છોકરો અરે કોણ exam દે? હાલે છે એવું કહી દઈશું. ભણવા માટે બંને હા, ભેગી એની થઈ friend તો છે. છે જ, એની friend તો છે જ. હા. હવે તમે ચિંતા નહીં કરો આ રૂમ એક જ રાખશું. હા. એટલે એ બે નો રૂમ એક. એની પણ ચિંતા હા. નહીં કરતા. રૂમ બહુ છે અમારે ત્યાં. અલગ રૂમમાં એ તો- બંને રહેશે. તો વાંધો નહીં. ડન વાત ડન ને ઓલા પૈસા એ 7,000 રૂપિયા મળી ગયા તમને. હા, મીરાને એમ- તેડવા આવે એટલે સાથે સાથે તમને પૈસા મળી નહીં જશે. પેલા થોડુંક કરાઈ જો ને ગૂગલ પે, એવું લાગે તો હવે કેટલું પહેલા હોય એટલું પહેલા કરી દીધું ને, મળી જશે કીધું ને. હા પહેલા કરાવી દો. ચલો. હમણાં જ ખાસી નો? તે કરી દઉં. કરી દેજો. હા કેટલા આપો છો અત્યારે? 5,000 હો. ચાલો ફટાફટ. ડન ડન. ડન
હવે ફરતા નહીં હો નો ફરવું ડન તો મને બોલાવી હતી મળવા હા મળવા માટે જ બોલાવી હતી. શું કામ હતું? કેમ ખબર નથી? ખબર છે એટલે જ ફરી વખત પૂછું છું ને કે આવા ગંદા આઈડિયા ક્યાંથી આવે છે તમને લોકોને? હવે તો ખબર નહીં પણ આઈડિયા તો આવ્યા કરે છે. જો હું તને ચોખ્ખી ભાષામાં કહી દઉં કે તું દુનિયાનો છેલ્લો છોકરો હોય ને તો પણ મને તારામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. તો અહીંયા ક્યાં તંબુરો ઇન્ટરેસ્ટ છે તારામાં? હે ન હોય ને ઇન્ટરેસ્ટ તો બહાનું કરવા માટે બીજી છોકરી ગોતી લે. એટલે એમ નથી કહેતો. આ તું તારો સ્વભાવ મને નથી ગમતો. બાકી છોકરી તું સારી જ છો. હાય 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 મને તો તારો સ્વભાવ બહુ ગમે છે ને. આ દૂર રહીને વાત કર. દૂર રહીને વાત કર. આ આઈડિયા કોને આવ્યો હતો? તારી બેનપણીને, મને નહીં. એ તો છે જ બુદ્ધિ વગરની પણ તું એના કરતા મોટો બુદ્ધિ વગરનો તે હા પાડી. મારી બેન જેવી જ તું છો. કારણ કે એનામાં બુદ્ધિ ન હોય તો તારામાં ક્યાંથી હોવાની? અચ્છા હું તો ફ્રેન્ડ છું તું તો ભાઈ છે. વિચાર કર તું કેવો હોઈશ? હું તો સાવ જાવ એવો. જો મારાથી આવું કંઈ નહીં થાય. હું તને ચોખ્ખી ચોખ્ખી સ્પષ્ટપણે ના પાડવા આવી છું કે મારાથી આવું કંઈ નહીં થાય. કેમ 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 નહીં થાય? હા કેમ અને શું કામ નહીં થાય? અરે મને તારામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી એટલે. તો તારે ક્યાં મારી સાથે સાચા લગ્ન કરવા છે? અરે બાબા પણ ફીલ તો આવવું જોઈએ ને. અરે તારા બાપા મને અને તને એક સાથે જોડશે ને ત્યાં જ એમને ખબર પડી જશે કે આની બંનેની વચ્ચે ક્યારેય કાંઈ થાય જ નહીં. એને ખબર જ નહીં પડવા દઈએ. ચહેરા પરથી પડી જશે તો? અરે તું ઘૂંઘટ તાણી લે છે ને. તું વિચાર કર ને તું મને આટલી નફરત કરે છે છતાં પણ મળી તો તને હું જ ને આખી દુનિયામાં. કિસ્મત ફૂટેલી કહેવાય આને. શું કહેવાય? કિસ્મત ફૂટેલી. આ તો સારું કહેવાય કે તારા ભાઈ સાથે બધી વાત થઈ ગઈ છે, ડીલ થઈ ગઈ છે ને એને પણ હા પાડી દીધી છે. તને શેનો વાંધો છે ખબર નથી પડતી. કારણ કે તારી સાથે રહેવાનું છે ને એટલે. અરે મારી સાથે રહેવાનું નથી, ખાલી બતાવવાનું છે. એ બતાવવામાં પણ મારા બાપાને, બીજા કોઈને નહીં. બતાવવામાં પણ મને બહુ પ્રોબ્લેમ છે કારણ કે તારો આ ચહેરો છે ને એ મને ગમતો જ નથી. શું કરું? મને પણ નથી ગમતો. હા હા જેટલું ધોળું લાગે છે ને એટલું જ ખરાબ જો તું. થેન્ક યુ. હા થેન્ક યુ. આજ રાહ જોતી હતી કે ક્યારે કોક આદિત્ય નામનો છોકરો આવે અને મારી બદસુરતીના વખાણ કરે અને પછી હું મરી જાઉં. હા તું છે ને આ તારા બાપાનું કંઈક કર. ગાંડા થઈ ગયા છે. આમ જોવા જઈએ ને તો આખું ઘર ગાંડું થઈ ગયા છો. ગાંડા નથી થઈ ગયા, ગાંડા અમને કરે છે. એને શું બીમારી છે જ ખબર નથી પડતી. ક્યારેક એકલા એકલા બોલતા હોય છે, ક્યારેક નથી બોલતા. ખબર જ નથી પડતી ક્યારે બોલવું ક્યારે ના બોલવું. તું પણ એમાં મને શું કામ સૂડીએ ચડાવે છે બાપા? તું બીજી છોકરી ગોતી લે ને. ગોતી દે જા, કામ સોંપ્યું તને. મારી પાસે બીજું કોઈ કામ નથી. નથી એમ પણ નવરી જ છું. આટા ઠોકતી હોય છે, ઓટલે બેસીને વાતો કરતી હોય, પંચાયત કરતી હોય. એના સિવાય કામ શું છે તારે? હું ગમે તે કરતી હોય પણ મારી લાઈફને હું હેન્ડલ કરી લઉં છું ને. આ તારી જેમ ભીખ માંગવા નથી નીકળતી કે પ્લીઝ કોક મને એક બાયડી આપી દ્યો. અરે ભીખ માંગવા નીકળીશ ને તો લાઈન થશે, લાઈન. ગાડીઓની ગાડીઓ ભરાઈ જશે. હા બધા ધક્કા લઈને પાછળ પડશે. ના 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 એવું નહીં થાય. એ બધા મને કહેશે મને બનાવો, નાટક છે ને મને બનાવો, મને બનાવો, પ્લીઝ પ્લીઝ. સાચું? સાચું. તો પછી આપણે એવું જ કરીએ. તું છે ને આખા ગામમાંથી જે મજા અરે આવે એ બધી વાત છોડ ને તું. તને વાંધો શું છે? આ નાટક થોડા દિવસ કરી લે તો તને પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ તો હોય જ ને. આ તારા પપ્પા જીવી ગયા તો? ના જીવે. ડોક્ટરને પૂછવા જ જાઉં છું અહીંથી તને મળીને. હા એને પૂછીશ ને એટલે કહેશે મને. કન્ફર્મ? અરે આ છેલ્લી ઈચ્છા છે એની. આ છેલ્લી ઈચ્છા પૂરી થાય ને એટલે એ જશે ઉપર અને તું જશે તારે જ્યાં જવું હોય ત્યાં. સેમ ટુ યુ. સાંભળ મારી વાત. મારા ભાઈએ હા પાડી છે અને આ દામિની ઇડિયટ મારી ફ્રેન્ડ છે ને એટલે હું તને હા પાડું છું પણ ફક્ત 15 દિવસ. 15 દિવસે જો તારો બાપો ના મરી ગયો ને તો પછી તમારો પ્રશ્ન છે. 16મા દિવસે હું તો મારા ઘરે જઈશ. કઈ વાંધો નહીં, ત્યાં સુધીમાં થઈ જશે બંનેનું કામ. હા અને ના થયું ને તો પછી કૂટજો એકલા એકલા. વાંધો નહીં, તને કૂટશું સાથે. જાઓ. હા તો જાઉં છું. કોને શોખ છે અહીંયા ઊભું રહેવાનો? બોલ, શું કામ બોલાવ્યો છે અહીંયા મને? ડોક્ટર છો ને તું? હા, શક છે કઈ? ના, શક તો થાય છે. આ પપ્પા જતાય નથી, સારું થતુંય નથી. કરવાનું શું છે? મેં તને પહેલા જ બધું કહી દીધું છે કે તારે શું કરવાનું છે અને શું નથી કરવાનું. જો તારા મનમાં આમ ઘણી બધી બડાશ હશે કે હા છે કે મારો મિત્ર હોવા છતાંય મારા પપ્પાને મારી કેમ નથી નાખતો, હા દવા કેમ નથી આપી દેતો. પણ એવું ના કરી શકે. હા ભાઈ,
હા તારા મગજમાં જે વિચાર આવતો હોય ને એવું ના થઈ શકે. પ્રેક્ટિકલી જો તારા પપ્પાનું ઘરમાં મૃત્યુ થાય તો એનું પોસ્ટમોર્ટમ કરાવવું જરૂરી બનશે. અને જો પોસ્ટમોર્ટમ થશે અને એમાં આવશે કે દવાની સાઈડ ઇફેક્ટના કારણે તારા પપ્પા મર્યા છે બસ બસ તો મારું લાયસન્સ જશે. બસ બસ નહીં. કઈ ના થાય, નહીં કરાવું પોસ્ટમોર્ટમ. બસ તારે નથી કરાવવું પણ ફરજિયાત છે. એ સિવાય શમશાનમાં બાળવા નહીં દે. ઘરે બાળી દઈશ. અરે નાના નાના કટકા કરીને આ ઓવનમાં મૂકી દઈશ ને બાળીને અસ્થિ ભેગી કરીને પધરાવી દઈશ. પછી હા તને શું લાગે છે તું તારા પપ્પાને મારી નાખીશ તો પ્રોપર્ટી તારા નામે થઈ જશે? નહીં થાય. એમનું ડેથ સર્ટિફિકેટ પણ જોઈશે. એ ક્યાંથી કાઢીશ? એની માટે ડેડ બોડી હોવી પણ જરૂરી છે. એ ક્યાંથી કાઢીશ? હા કંઈ પણ વિચારતો નથી. મને ખબર છે કે તું આ બધું શું કામ કરવા માંગે છે. હવે કરવાનું શું? કંઈ ના કરી શકે. તું માત્ર ને માત્ર એટલું કરી શકે કે તારા પપ્પાની કોઈ છેલ્લી ઈચ્છા બાકી છે. હા ઈચ્છા પૂરી કરી દે એટલે એમનું મન ને હૃદય શાંત થશે અને શાંત થશે એટલે આપોઆપ એની મેળે ને મેળે બેસી જશે. એને લગ્ન કરવાની ઈચ્છા છે. બોલ. એને નથી લગ્ન કરવા. મને ખબર છે કે એને તારા લગ્ન કરાવવાની ઈચ્છા છે. હા, અમારા લગ્ન કરાવવાની ઈચ્છા છે. લગ્ન કરી નાખને એટલે વાત પતે. કરવા જ છે. હા, તું કુંવારો છો ને? હાલ હાલ આપણે બંને લગ્ન કરી લઈએ. મારા બાપાને બતાવી દઉં કે લે મેં લગ્ન કરી લીધા. ખુશ? મારી સાથે લગ્ન કરીને તારા પપ્પા ખુશ નહીં થાય. ઉલટાના વયા જશે ને. એ તો મારે જોતું છે કે આપણે બંને લગ્ન કરવાનું નાટક કરી લઈએ. આ તું મારી સાથે ઊભો હશે તો આપણને બંનેને જોઈને મારા બાપાને બહુ દુઃખ થશે, બહુ દુઃખ થશે કે ઓહો આ શું થઈ ગયું. એના હૃદયના ધબકારા છે ને બધા બંધ થઈ જશે, બંધ થઈ જશે. ઓ ભાઈ ઓ મજાક નથી ચાલતી અહીંયા. હા તારા પપ્પા એ ગાંડા નથી થઈ ગયા. એનું મગજ ચાલે છે. શું કરવું શું નહીં એને ખબર પડે છે. એ ઈશારાઓ પણ આપે છે. આ છોતો નથી છોકરી લાવવાનું કહે છે તો એને એટલી તો ખબર પડે છે કે હું કોણ છું તું કોણ છે. અને કંઈ પણ આવી આડી તેડી વાતો નહીં કર. અને જો આવી વાતો કરવી હોય ને તો બીજી વખત મને દોસ્ત કહીને બોલાવતો પણ નહીં ને ક્યારે તારી ઘરે પણ નહીં આવું. ઘરે તો આવવું જ પડશે. ફી બધી બાકી જ છે ને, હિસાબ કર્યો નથી આપણે. બરોબર, હિસાબ જોતો હોય ને તો ઘરે હજી પણ ટ્રીટમેન્ટ માટે આવવું જ પડશે અને આવતું રહેવું પડશે. મારી વાત સાંભળ હવે. છોડી દઈશ. મારે નથી જોઈતો હિસાબ ભાઈ તારો. મને ખબર છે કે તારી પાસેથી પૈસા તો છૂટા થવાના છે. તોય ઘરે આવવું પડશે. કાલ સવારે મારા બાપાને કઈ થયું તો હું તો છે ને પહેલો કેસ તારા ઉપર કરીશ કે આ ડોક્ટર સારવાર કરવા આવતો હતો અને તંબુરો આવડતો નહોતો અને ખબર નહીં કેવી કેવી દવાના ડોઝ આપ્યા છે. જો આમ ના હોય. આ તું એક મિત્ર તરીકે મને બ્લેકમેલ કરી રહ્યો છે. અરે તું જે સમજે તે એવું જ થશે. અને મારી વાત સાંભળ. એક છોકરી છે ને ધ્યાનમાં આવી ગઈ છે. એની સાથે વાતચીત કરી લીધી છે. હવે એને હું ઘરે લઈને આવીશ ને મારા બાપાને બતાવી દઈશ. એ બધું નાટક જ છે. કારણ કે છે ને દામિની છે ને એની બેનપણી છે તો એની હારે એના ભાઈ સાથે વાત થઈ ગઈ છે. બધા હારે ઓકે થઈ ગયું છે. બધું ઓકે થઈ ગયું છે. બધું કન્ફર્મ છે. તો પછી ભાઈ મને શું કામ અહીંયા બોલાવીને સમય બગાડે છે? જે કરવાનું છે એ કરી નાખ ને. મારા બાપાની સામે હું એની છેલ્લી ઈચ્છા પૂરી કરીશ તો એ જીવશે કે મરશે એ જાણવું છે. એ તો કહી શકે કે નહીં તું? ના કહી શકાય. કા ના કહી શકાય? કન્ફર્મ ના કહી શકાય. કાનમાં ભૂંગળા ભરાવીને સાંભળે છે હું તું મારા બાપાનું? કે તારા પપ્પા મને કઈ કાનમાં ભૂંગળા ભરાવાથી એમ નથી કહેતા કે મારી આ ઈચ્છા પૂરી થશે તો મરી જઈશ મરી જઈશ. મારી વાત છોડ. મારું તો પતવાનું જ નથી ક્યારે. આ તારું કે આ ડોક્ટર તો બની ગયો. હવે લગ્ન ક્યારે કરવાના છે? આ ધોળી થાય ત્યારે? આ તારા લગ્ન થાય પછી મારા મતલબ કે તું લગ્ન કરી લે પેલા પછી લગ્ન કરી શકું ને. કેમ કેમ મારી હારે તારે શું લેવા દેવા? છેડા બાંધ્યા છે કે હું કરું પછી તારે કરવાનું? નહીં તો દોસ્ત છીએ ને. નિયમ લીધો છે મેં કે પેલા મારા મિત્રના લગ્ન થશે પછી લગ્ન હું કરીશ. એ પેલા લગ્ન નહીં કરું. ના 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 તું કઈ બોલતો તો બીજું ને ફરી ગયો બીજું. તારી જીભ કઈક સાચું બોલવા જાતી હતી. બોલ. શું સાચું બોલે? કઈ સાચું નથી. કઈ ખોટું નથી. મતલબ કઈ હું બોલતો જ નથી. જો આ તું લગ્ન કરી લે. તારા જીવનમાં આવનારી તારી પત્ની એ તારી સાથે કેવી રીતે રહી છે હું જોઈ લઉં પ્રેક્ટિકલ. પછી લગ્ન કરીશ. હા એ પહેલા નહીં. શાંતિથી લગ્ન કરી લઈશ. પપ્પા કેવું લાગે છે હવે? અરે સારું લાગે થોડુંક. લગાડજો હા સારું લગાડજો. કારણ કે કેટલી જીદ કરીને કેટલા મનાવીને અમે તમને અહીંયા બહાર બાકડે બેસાડ્યા છે. આ ખુલ્લી હવામાં જો કેટલી બધી હવા આવે છે. એ ખુલ્લી હવા લેશો ને તો થોડું સારું લાગશે. મન હળવું થશે. હા મન હળવું થશે, મનને સારું લાગશે. અને સાચું કહું ને તો જુઓ ને તમે તમે જરાય
જરાય બદલાયા નથી. જેવા હતા ને એવા જ છો. જિદ્દી સ્વભાવના માણસ. તમને આદિએ બહાર બેસાડ્યા, તમને કહ્યું કે પપ્પા થોડું દૂધ પી લો, તો દૂધ કેમ નથી પીતા? દૂધ પીશો તો તાકાત આવશે તો તમે આમ સ્વસ્થ થઈ જશો, સ્વસ્થ. હા મમ્મી જુઓ ને, એમનું વજન ઘટી ગયું છે. તમારી યારે બાંધી નથી શકતા કે નહીં? કોણ બાંધે એમની સાથે? સાચી વાત છે. હા, ઘણાય દિવસથી તમારી હાથે બાજી નથી. મને તો ઘણીવાર એમ થાય કે એક મમ્મી થોડું હાચવીને. ઘણીવાર એવું થાય મુક્કો મારી દઉં, પણ પછી પાછું કંટ્રોલ. વાગ્યું નથી ને તમને? હા, આમાં શું છે, મારો હાથ ભારીને હું ખાલી આમ કરું ને ત્યાં મમ્મી પપ્પાને હજુ ભાઈના લગ્ન જોવાના છે. પપ્પાની ઈચ્છા છે ત્યાં સુધી પપ્પાને કંઈ નહીં થાય. હા, તમારે લગ્ન જોવા છે ને? હા, આદિત્યના. હા, લગ્ન તો આપણે કરાવીશું આપણા છોકરાના. એ ધામધૂમથી પરણાવીશું આપણા દીકરાને. શું ધામધૂમથી? એટલે મારી ઈચ્છા છે કે ઘરમાં વહુ આવી જાય. આ બોલાઈ ગયું, ઉતાવળમાં બોલાઈ ગયું કે ધામધૂમથી. હા, ધામધૂમથી જ લગન, ધામધૂમથી જ. હા હા કરીશું. મારા લગ્ન ધામધૂમથી કરીશું. હો મામા હા, તમે ડિસ્કો, નાસો. ડિસ્કો પછી કરજો. હા, તમે આદિના લગ્ન કરાવી લ્યો, પછી આના લગ્ન છે ને આપણી દીકરીના, એ ધામધૂમથી. પપ્પા ભૂલમાં તમે ક્યારેક આમ મુક્કો મારી દેતા હોય તો? બસ બેટા. તાકાત નથી. હા, તારા બાપાને નાચવાની તાકાત છે, આમ તાકાત નથી. મારા પપ્પાને કાંઈ નથી થવાનું. હું તમને લખીને આપું છું. મારા ભાઈના લગ્ન નહીં થાય ને ત્યાં સુધી કાંઈ નહીં થાય. અરે મારા ભાઈના લગ્ન છું, મારા ભાઈના લગ્ન થાય ને એટલે મારા પપ્પા જો આમ ચાલતા મસ્ત નાચતા થઈ જશે. અને પછી પપ્પા મારા લગ્ન કરાવશે. મારું કન્યાદાન કરાવવાનું કે નહીં? બે કન્યાદાન કરાવશું. હા, આપણે આપણી દીકરીનું કન્યાદાન કરાવીશું, આપણા દીકરાને પરણાવીશું, બધું કરીશું. પણ થોડું ખાવાનું રાખો, આમ ફરવાનું રાખો. તમે ચાલી શકો છો. તમે એવા બીમાર પડો છો ને, અમને એમ લાગે છે કે આપણું ઘર નહીં પણ હોસ્પિટલ છે, હોસ્પિટલ. હા, આખા ઘરમાં દવાઓની, ફિનાઇલની અને લિક્વિડની સ્મેલ આવે છે. હા, હવે તો ઘરના પલંગો પણ છે ને હોસ્પિટલના ખાટલા લાગે છે, ખાટલા. ભૂલ થઈ ગઈ. હું ધ્યાન રાખી. મારો હાથ છે ને વારે ઘડીએ સોરી. માફ કરજો. દૂધ પીશો? દૂધ નથી પીવું? તારા ખાલી ખોટું દૂધ પીશે ને તમે આમ મારીને ઓકાવી દેશો પપ્પાને. આદિના લગ્ન કરાવો ને. આદિના મમ્મી આપણે તો માર્કેટમાં નથી જવાનું? એ હો, માર્કેટમાં જવાનું છે અમારે. હા બ્રો, તમે અહીંયા જ બેસજો હો. અને કદાચ એવું લાગે કે અહીંયા બેસીને ઠંડી હવા લઈ લીધી છે તો ઘરમાં જતા રહેજો હો. અને અમે લોકો માર્કેટ જઈએ. હા, અને ધ્યાન રાખજો, દવા સમયસર લઈ લેજો. અમે પાછા ના આવીએ ને તો. અને ફ્રૂટ જ ખાવાનું કહ્યું છે ને, ફ્રૂટ જ ખાજો. અને ખીચડી બનાવીને મૂકી હશે તો ખીચડી જ ખાજો. હા બેટા, આજે ખીચડી નથી બનાવી. તારા પપ્પાને ખાલી દૂધ પીવાનું છે. ફ્રૂટ બધું ખલાસ થઈ ગયું છે, માર્કેટમાંથી લઈ આવીએ. તમે દૂધ પીજો, દૂધ. હા, હાલો જઈએ. અમે જઈએ છીએ. હા, ધ્યાન રાખજો તમારું, જરાય તકલીફ ના થવી જોઈએ તમને. હા, માળા કે દૂધ પી લો, આરામ કરો. ડોહું કાંઈ ભૂખ્યા કાંઈ થોડો આરામ થાય છે? બસ ટાણે કટાણે બસ લ્યો પપ્પા દૂધ. તે હું કાંઈ 1 વર્ષનો છોકરો છું, બસ નકરું દૂધ જ પાય છે. કેટલી ભૂખ લાગી છે એ જોતા નથી. નકરું દૂધ પીવરાવે. અને હાળી આ કેવા ધબ્બા મારતી હતી. આયા કેટલું નાટક કરવું હવે. હું નાટક કરીને હવે કંટાળ્યો છું. ઓલો લગ્ન કરીને વહુ લાવે તો સારું આવે. જલ્દી લાવશે તો ખરો જ ને. બાપ જોતો હશે તો લાવશે. પણ આમાં આ લોકોનું વર્તન જોતા લાગતું નથી કે આને બાપ જોવે છે. હા, મને બધા મારવા જ વિચારાશે. પણ આ લોકોને ખબર નથી કે આ ભાભો છે ને એમ મરે એમ નથી. આ બધા બહાર ગયા છે ને ત્યાં હું ઘરમાં જઈને કંઈક ગળસી લઉં, નકર હમણાં ભૂખ્યો મરી જાય. ભાગો.
કરવું આ તારા પપ્પા ક્યાં છે? ખિસ્સામાં નાખી દો જલ્દી ભાગો હવે જલ્દી સુઈ જાઓ દામિની તારા પપ્પા ક્યાં ગયા? દામિની હા બોક્સ અહીંયા ક્યાંથી? હા તો મેં અહીંયા મૂકી દઉં. ક્યાં મૂકી દઉં? અને ફ્રીજ ખોલીને જોયું તો એમાંથી શરબતનો બાટલો ગાયબ છે. પછી ગઈકાલે મેં બનાવેલા બટેકા વડા ગાયબ છે. અને હા પેલો બટેકાનો મેં માવો બનાવ્યો એ ગાયબ છે. ખાઈ કોણ ગયું? શું છે મમ્મી? શેની બૂમા બૂમ કરે છે? અને આ શું કર્યું? ક્યાં ભટકાઈને આવી? અરે આ ભટકાઈને જાવું ને આ તારા પપ્પાને આખા ઘરમાં ગોતી વળી કશે ના મળ્યા. અને તું જો તો ખરી ફ્રીજમાં છે ને અમુક સામાન ગાયબ છે. અને સામાન ગાયબ છે? ફ્રીજના બટન ગાયબ થઈ ગયા છે? અરે એમ નહીં, ફ્રીજની અંદર શરબતનો બાટલો મૂક્યો તો હા એ ગાયબ. હે? હા પેલા બટેકાવાળા બનાવ્યા હતા આપણે હા ગાયબ. ક્યાં ગયું આ બધું? અને મમ્મી સાચું બોલજે, આ તારા પેટમાં નથી ને? હા બેટા શું કામ મજાક કરે છે? આપણે બે તો સાથે બજાર ગયા હતા તો પેટમાં ક્યાંથી હોય? જો નક્કી ઊભી રે. શું કરે છે? અરે ઊભી રે, હું જોઈ લઉં ને. જોઈ લે ગાંઠિયાનું પેકેટ ખાલી છે, નથી. મમ્મી કોણ આવ્યું હશે ઘરમાં? એ આપણે પેલી બારી ખુલ્લી રાખી દીધી હતી, બિલાડી તો નહીં આવી હોય ને? અરે બેટા બિલાડી ફ્રીજ ખોલીને તો સામાન ન લે ને. હા આ ડબ્બો ખોલીને ગાંઠિયા તો ના ગાયબ કરે ને. અને હા આ બોક્સ છે ને મને યાદ છે ત્યાં સુધી મેં અહીંયા નહોતું મૂક્યું. મેં આ બોક્સને અહીંયા ક્યાં મૂક્યું હતું મને યાદ નથી. પણ હા તને છે ને તને જ યાદ નથી કે તે ક્યાં મૂક્યું હતું. અત્યારે તે બોલી મેં અહીંયા મૂક્યું હતું. હવે તું પોતે ભૂલી જાય છે ક્યાં. અરે હું ભૂલતી નથી, મને યાદ છે. જો બેટા પણ આ બોક્સ ખાલી હતું. ખાલી બોક્સને હાચવીને રાખ્યું છે, એને છે ને ડસ્ટબિનમાં નાખી દેવાનું હોય મમ્મી. હા ડસ્ટબિનમાં નાખવાનું હોય. પણ તું વિચાર કર આપણા ઘરનો ખાવાનો સામાન ગાયબ થયો છે જ્યારે આપણે ઘરમાં તું નહીં, હું નહીં, આદિ નહીં, ખાલી ને ખાલી માત્ર ને માત્ર તારા પપ્પા હતા. એટલે કહેવા શું માંગે છે? મારા પપ્પાને ચોર ગણે છે તું? અરે તારા પપ્પાને ચોર ગણાય? એ તો દૂધ સિવાય કંઈ નથી પીતા. તો સામાન જાય ક્યાં બેટા? વિચાર. હું એ જ કહું છું ક્યાં ગયું ક્યાં હશે. અને છોડ ને મમ્મી, આપણા જીવનમાં વિચારવા માટે કઈ ઓછી વસ્તુઓ છે કે ત્યાં વસ્તુઓ ક્યાં ગઈ એ વિચારવું છે. આપણે નવું લઈ આવશું. અરે બેટા તને ખબર નથી, એ મારું ફેવરેટ શરબત હતું. એને હું રોજ બે ચમચી પીતી હતી. હા 800 રૂપિયાનો શરબતનો બાટલો આવે છે, પાન મસાલા શરબત. આઈ લાઈક ઇટ, મને બહુ ભાવે. એટલે તારા બાપા જો પી ગયા હશે ને મારું પાન મસાલા શરબત તો એ ગયા. કેવી વાત કરે છે તું? આ છે ને તારો બાટલો ખોવાઈ ગયો ને એમાં તારું મગજ ખોવાઈ ગયું હોય ને એમ લાગે છે. અરે પપ્પા શું કરવાના છે? એ સીધી રીતે ચાલી નથી શકતા. માંડ તો ઊભા થઈને આપણી સાથે બેસે છે, વાતો કરે છે. તો એ ક્યાં લઈ જવાના ને શું કામ લઈ જવાના છે? પપ્પાને શું જરૂર હોય? બસ હવે તારા બાપાના તો તે ગુણગાન ગાયા. મેં ક્યાં કીધું છે કે તારા બાપા જ ખાઈ ગયા છે? આ તો એક તુક્કો લગાવ્યા છે બેટા. આ ખાલી તુક્કા લગાવવાનું બંધ કરો ને ભાઈના લગ્નનું વિચાર. ભાઈના લગ્નનું તો વિચારું છું પણ જલ્દી થાય ને. વિચારવાનું શું? આપણે નક્કી તો કર્યું જ છે ને, પેલી તારી ફ્રેન્ડ એને લઈ આવવાની છે તારા પપ્પાની સામે કે આદિના લગ્ન થઈ ગયા છે, વાર્તા પૂરી. મારો બાપો જેટલો ભોળો દેખાય છે ને એટલો ભોળો છે નહીં, યાદ રાખજો. અને આ વસ્તુ મમ્મી, આ શું છે બધું? આના પર તો મારી નજર જ ન ગઈ. આ જામફળ હતા, ફ્રીજમાં જામફળ હતા, મારા બધા જામફળ ગયા. મમ્મી હું શું કહું છું, આપણા ઘરમાં કોઈ ભૂત તો નહીં હોય ને? રસોડામાં ભૂત હોઈ શકે તો? મને લાગે છે કે મને ભાઈ બોલાવે છે. તું અહીંયા આવ છો. મને પણ ભાઈ બોલાવે. પપ્પા જાગશે? લાગતું તો નથી. જો ને મને તો એમ થાય છે અત્યારે એમને સુખડનો હાર પહેરાવી દો. આપણા જીવવાનું જે હેરાન કર્યું છે ને બેટા. પણ એમનો જીવ સદગતિ હે. શું કીધું? કઈ નહીં જાગો.
હમણાં તમારા દીકરા અને દીકરા વહુ આવશે ઉઠો, ઉઠો. હા પુત્ર વધુ આવશે તમારી. એમ આવે ને એટલે કહેજો મને. હા તે આંખો ખોલો ધીમે ધીમે એટલે આશીર્વાદ આપવા પડશે ને. તમારા આદિના લગ્ન થઈ ગયા. કોણ આવ્યું? આદિ આદિ આદિ. જુઓ હા જુઓ પપ્પો ભાભી ભાઈ જુઓ આવી ગયા ને પપ્પાના આશીર્વાદ લો. પગે લાગો, પગે પગે પગે. લો લઈ લ્યો હા સુખી રે. સુખી રહ્યો કઈ થયું નહીં તમને? સરસ લ્યો. હવે અરે સરસ સરસ કરે છે કેમ કે શોખ નથી લાગતો લગ્ન થઈ ગયા મારા તમે ક્યારે નહોતું વિચાર્યું ને કે હું લગ્ન કરીશ જોવો મેં લગ્ન કર્યા એ તો ઠીક પણ તમારી તો છેલ્લી ઈચ્છા હતી ને કે ભાઈ ના લગ્ન થઈ જાય એમની વધુને જોઈ લો પછી તો તમે રામ નામ સત્ય. તો એવું અટકી ગયા લાગે છે ગાડી કઈ ખોટી થઈ ગઈ હશે ખરાબ થઈ હશે હા હા લગ્ન થઈ ગયા. થઈ ગયા પાક્કું થઈ ગયા. બતાવ બતાવ હાથ બતાવ હાથ બતાવ. લે. થઈ ગયા લગન. હાસીની છોકરી છે ને? હા હા હાથીની છોકરી જ છે. ઠીક, હા. હવે આવું બધું ચેક કરવાનું હોય તમારે. આ હાર પહેરાવ્યો એટલે લગ્ન થઈ ગયા. અરે વિધિસર લગન કર્યા વિધિસર. એમ હું ન માનું. અગ્નિની સાક્ષીએ લગ્ન કર્યા પંડિતને પેલા ફેરાય ફરાયવા મંત્ર બોલ્યો પંડિત. હા અને કેમ ન માનું સમજાણું નહીં. એમ તો હાર તો કાલ ગમે પહેરીને આવી જાય એટલે હું એમ થઈ ગયા લગ્ન થઈ ગયા એમ. હાર ગમે ઈ નો પહેરે ને ભાભી પહેરે ભાભી. હા હા અંકલ સાચું કલ નહીં પપ્પા. સાચું કહું છું મેં અને તમારા દીકરાએ સાચે જ લગ્ન કર્યા છે. તમને ખબર છે હું આમને એટલો પ્રેમ કરતી હતી એટલો પ્રેમ કરતી હતી એટલો પ્રેમ બસ એટલો પ્રેમ કરતી હતી અને હવે બંને લગ્ન કરી લીધા છે હવે તમારે શું લેવાનું છે જવાનું પણ લગ્ન થાય ને હા પછી થોડા દિવસ પછી ઓલું કંઈક કાગળ જેવું હોય આવે ને શું કહેવાય ને? મેમો આપણા ઘરે નો આવે. નહીં પછી કંકોત્રી પણ ન આવે. હા એ તો લગ્ન પહેલાની હોય ને તો. અરે ઈ નહીં ઈ પેલા નહોતું અત્યારે ઈ કાયદેસર છે એવું હોય ને કાગળિયું એમાં. મેરેજ સર્ટિફિકેટ. હા જો. મેરેજ હા. સર્ટી. એકચ્યુઅલી માં મંદિરમાં લગ્ન કર્યા છે ને હા પૂજારીએ એક ને અમે બે ટોટલ 3 સમજ્યા તમે હવે 3 માં અહીંયા કયો સર્ટિફિકેટ બનાવવા બેઠો હોય કે અમારું સર્ટિફિકેટ બનાવીને આપી દે અને સર્ટિફિકેટ ની શું જરૂર છે ભગવાન હતા તે એટલા મોટા ભગવાનની સામે લગ્ન કર્યા છે ને પછી આ સર્ટિફિકેટ બિકેટ ની કાઈ નહીં જરૂર. આ દુનિયામાં ભગવાનનું કોણ માને છે? કોઈ માન નથી. ભગવાન બિચારા એકલા એકલા મંદિરમાં બેઠા હોય. સખત ત્રાસ છે આમનો સખત ત્રાસ છે કયો તો તારો અપલખણો બાપ છે એટલે સારા વ્યક્તિ છે તારા પપ્પા. હું શું કહું છું હવે છોકરા અને આપણા દીકરાના લગ્ન થઈ ગયા છે. તમારી જે લગ્ન ઈચ્છા- થઈ ગયા છે હા તમારી ઈચ્છા પૂરી થઈ ગઈ છે. પૂરી થઈ ગઈ નહીં હજી તો ખાલી હાર જ પહેર્યા છે ઓલું મેરેજ. હા મેરેજ સર્ટિફિકેટ આ ડાય છે હો. આ દીકરી ડાય છે. એટલે હારી બહુ લાવ્યો તું પુત્ર certificate. વધુ હારી લાવ્યો. જો મને એને યાદ કરાવ્યું મને યાદ નહોતું આવતું. તું સુખી રહેજો દીકરા. એટલે તમે ક્યારે માનશો કે આપણા દીકરા આદિત્યના લગ્ન થઈ ગયા છે એવું ક્યારે માનશો? ઓલું લાવો શું કહેવાય દીકરા મેરેજ. મેરેજ શું સર્ટિફિકેટ. જરૂર છે મેરેજ સર્ટિફિકેટ ની? આટલી મોટી છોકરી કઈ ખોટું કરીને તો તમારા ઘરે ન જ આવી હોય ને. નહીં માને તું અમારા સમજો. બાપ છે બરોબર બેટા તું હાસી છો હું ના નથી પડતો. આ દીકરી હાસી છે પણ મને છે ને આ બહારના ઉપર બધા ઉપર ભરોસો આવે ખાલી આ મારા ઘરના 3 સિવાય. એટલે એમ કે પપ્પા મેરેજ સર્ટિફિકેટ જોયા વગર સાચું નહીં માને. હા, સારું સારું લાવો લાવો વહુ હમણાં આવી છે ને. ચાલ બેટા ચાલ આપણે હાર વહુને ચલો. રૂમ બતાવીએ ચાલ. મને કોઈ ઘરમાં મૂકી હા, જા. તમે હવે અહીંયા આરામ બેહો. કરો ને. અહીંયા ગુજરી જાઓ. હાલ, હાલ, હાલ મારું મને કોઈ મૂકી જા. અહીંયા આવ તું. કોણે રોટી કરી હતી તને મેરેજ સર્ટિફિકેટ નું કહેવા માટે? હા હા મેરેજ સર્ટિફિકેટ નું નામ લીધું અને હવે આ નવી ઉપાધિ ઊભી થઈ. લાવ મેરે સર્ટિફિકેટ લાવ
હું ક્યાંથી લઈ આવું? અરે મેં તો એમની ભૂલને કરેક્ટ કરી ખાલી. એ બોલવામાં અચકાતા હતા, બીમાર માણસ છે તો મને થયું કે હેલ્પ કરું. અરે આટલી હેલ્પ તારી બહુ હતી, એમાં વધારે હેલ્પ નહોતી જોઈતી. હવે ફસાઈ ગયા ને ઉલમાંથી ચૂલમાં પડી ગયા ને. તો ફસાય તો તમે લોકો ગયા છો, મારે શું લેવા દેવા છે? અરે હચકાઈ જાય કે ખેંચાઈ જાય, તારે કેટલું કરવાનું છે એટલું કર ને. તારે બોલવાનું કોને કીધું તું? તને કોણે કીધું તું બેટા? એટલે વધારાનું બોલે. અચ્છા, તો તમારા ઘરે હેલ્પ કરવા આવી છું તો હવે મને દબાવો છો? નથી રહેવું મારે, હું જાઉં છું. અરે ના અરે ના. પણ ફાટક બંધ કરો. મેં પકડી છે. શાંતિ રાખ બેટા. જો આ તો છે ને ગુસ્સામાં બોલાઈ ગયો. શું છે, આના પપ્પાનું મગજ કામ નથી કરતું ને એનામાં અમારા મગજ કામ નથી કરતા. સાંભળ, હવે કરશું શું? મને એક રસ્તો દેખાય છે આમાં. બતાવો. મમ્મી તમારો રસ્તો રહેવા દો ને, એના પર ચાલવા જેવું નહીં હોય. એ રસ્તો છે ને એ બન્યો જ નહીં. તું મૂંગી મત. હા બસ બરાબર છે. મારો એ આ એનો જ આઈડિયા હતો. વઈ જા ઘરમાંથી. મારી વહુ છે તું હવે. તું શાંતિ રાખીશ થોડી વાર. નકલી નકલી વહુ છે. આ બધું આને જ આઈડિયા આપ્યો હતો. જો સાંભળ, મને એક આઈડિયા આવે છે. જો યોગ્ય લાગે ને તો કરીએ, નહીં હા તો બોલ પછી- નાખો. જો બેટા, હા. તારા બાપા રજીસ્ટ્રેશન વગર એટલે કે મેરેજ સર્ટિફિકેટ વગર નહીં માને. તને તો ખબર છે. હા, બધાને ખબર છે. નવું બોલો. હા, તો હવે એમાંથી નીકળવાનો એક રસ્તો મારી પાસે છે. છે ને? સાચું કહી દો. એને મરવું હોય તો મરે ને જીવવું હોય તો જીવે. મોંઘી મરને. હા, ચૂપ રે. જો તારા બેટા બાયો નહીં ચડાવ, કોક આપણી મદદે આવી. એક નકલી ના અસલી વકીલ ગોત. પછી એને કે નકલી કાગળિયા બનાવે. ઓહ, શું અસલી વકીલે નકલી કાગળિયા? અરે ભૂલે છું કે મારી સાઈન લઈ લીધી તો હું તો ફસાઈ ગઈ ને. અને એ પણ આની સાથે. નો, નેવર. હા નો નેવર. હા સાંભળી લીધું છે ને. એ જે નકલી બને ને એમાં તારું નામ જે હશે ને એ નહીં આવે. એમાં નામ રાખશું. શું રાખશું? ચંપા. ના ફૂલકણી, બટક બોલી, એવું કઈ નામ રાખી દેશું. તારું નામ તો એ છે નહીં. પછી સહી કરી દે તારે જેવી કરવી હોય એવી. અંગૂઠો મારતોય ચાલશે. અને હું તારી ફ્રેન્ડ છું ને, તે મને કહ્યું હતું ને કે તું મારી મદદ કરીશ, તો પછી આવી રીતે અધવચ્ચે કેવી રીતે છોડી શકે તું? તારે મદદ કરવી જ પડશે. તો કરું છું ને. એમાં આટલું બધું ચિલ્લાવાની શું જરૂર છે? કરું છું ને આંટી. અરે બહુ ડાઈ છે છોકરી, સમજુ છે. એ મારા દીકરા સાથે લગ્ન કર્યા છે. હવે એ મારી મદદ તો કરશે. જો બેટા, તારે ચિંતા નહીં કરવાની. મારો દીકરો છે ને બહુ બ્રિલિયન્ટ છે. શું છે, નાનપણથી એને બદામ ખવડાવતી હતી ને, અને મોટો થયો પછી અખરોટ પણ ખવડાવતી હતી. ડોન્ટ માઇન્ડ. Because What no don't? mind. ઓ હલો, તારી માને પણ તને પૂછ્યું કોઈ કઈ? વચ્ચે નહીં બોલ બેટા, વચ્ચે નહીં બોલ. હા, બહુ ખોટી આદત છે તારી વચ્ચે બોલવાની. એટલે બેટા ચિંતા નહીં કર. જા બેટા, અસલી વકીલને નકલી કાગળિયા તૈયાર કર. અરે જાઉં છું. તમે જરા ચિંતા કરતા નહીં ને ત્યાં સુધી બધા પપ્પાને સંભાળીને રાખજો. આ ભૂલમાં પણ કઈ બાફી ના મારે. તમે જોજો, ધ્યાન રાખજો જરા. હા અને તું બાફી નહીં મારતો, વકીલને પૈસા આપવો પડે ને તો આપી દેજે. ત્યાં ચીકણાઈ નહીં કરતો. હા, બધે પૈસા વેરતો જ ફરું છું કારણ કે મારી પાસે તો પૈસાના ડટ્ટા ભર્યા છે ને. જા બેટા જા, તારી માં પાગલ થઈ જાય એ પહેલા જા. હા માં. બસ. હા બેટા, ખાલી 15 દિવસનો સવાલ છે. સંભાળી લેજે હો. મારા ઘરની પુત્ર વધુ છે તું. આંટી, અત્યાર સુધી મને એમ જ હતું કે તમારો દીકરો એક જ ઓવર એક્ટર છે, પણ અહીંયા તો બધા ઓવર એક્ટર છે. હવે હું જાઉં. जैसे को तैसा ही मिलता है ना. લે બેટા, તારી ફ્રેન્ડે આપ્યું તું સાચો. अरे सब मैं ही करूंगी. મને રમડવા આવ્યા લે. આદિ, મને તું ભલે રમાડી લે, પણ તને ખબર નથી કે હું તને રમાડું છું. તને એમ છે ને કે હું ખોટા લગ્ન કરીને આવું અને મારા બાપાને રમાડું અને એને કહું જો મેં લગ્ન કર્યા. પણ મારા દીકરા, મને બધી ખબર છે. તે ભલે ખોટા લગ્ન કર્યા, પણ હું તારો બાપ છું. તારા ખોટા લગ્નને સાચા લગ્ન કરી ન બતાવું ને તો હું તારો બાપ નહીં. માળા મને રમાડે છે રે. એને ખબર નહીં હોય કે તું જે નિહાળમાં ભણ્યો ને એ નિહાળનો પ્રિન્સિપાલ હતો મોટો. તું ક્યાં રખડીને આવીશો, હું કરશો
એ બધી મને ખબર હોય. જો મારા નાટકથી તારે ઘરમાં એક સુંદર સુશીલ સંસ્કારી પત્ની લઈ આવ્યો તો પછી તારા ખોટા લગ્નને સાચા લગ્ન કરાવવામાં મને કોઈ મુશ્કેલી નથી. હવે હાલો આ ભૂખ્યો ભૂખ્યો તો હું મરી જાય હમણાં. હવે હું બોલ્યા? ના ના, તમે હમણાં કંઈક બોલ્યા. હા હવે મોતે નથી આવતું એમ કહું છું હું. ના ના, મરી જાઉં. ભૂખીએ ના નહીં આ ભૂખ લાગતી નથી બહાર એમ કેમ કહું આવ્યા છું. તમે? અરે માંડ માંડ આવ્યો પછી ત્યાં કંટાળી જાઉં ને આ કેટલું પગ તમારા રેડી છે? અરે ના ના માંડ આ ભીતના ટેકે ટેકે આવ્યો જો આમ 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 કરી માંડ ખુરશી કોણે માંડ આપી? અરે ખુરશી તો આ કોને ખબર કોઈક બેઠો હતું તે મેં લઈને બેસી ગયો. એ બધું છોડો. હવે આ ઊભું તમે નહીં થતું. જોયું ને, મેં લગ્ન કરી લીધા છે. તમારી છેલ્લી ઈચ્છા પૂરી કરી નાખી. હવે તમારી કઈ ઈચ્છા બાકી છે મને કહેશો? લગ્ન કરી લીધા છે? હા, એમ લગ્ન નથી કર્યા મેં? હા એ તો ખબર છે લગ્ન કરી લીધા છે પણ ઓલું કાગળિયું શેનું કાગળિયું જોતું છે હવે તમારે? તમે છે ને આવા ખોટા નાટક ના કરો. લગ્ન થયા પછી એ બધા કાગળિયા પછી થાય. હા તે એ કાગળિયું લાવો તો હાસા લગ્ન કહેવાય. અરે કોર્ટ મેરેજ કર્યા હોય તો કાગળિયું તરત મળી જાય. હા, આ કાગળિયા આવતા વાર લાગે. એનું આધાર કાર્ડમાં નામ ફેરવવાનું, મારું ફેરવવાનું, ચૂંટણી કાર્ડમાં ફેરવવાનું, ચૂંટણી કાર્ડમાં મારું નામ ચડાવવાનું, કેટલી બધી પ્રોસેસ થાય. પ્રોસેસ થયા પછી અમારું બધું રેશન કાર્ડમાં નામ ભરે, નામ કાર્ડ કમી કરાવવું પડે, કમી કરાવે ચડાવવું પડે. કાંઈ વાંધો નહીં આપણે ક્યાં ઉતાવળ છે. જેઠ મહિને જાંબુડા પાકે, જેઠ મહિને વાત ને કાંઈ વાંધો નહીં. તમારે ઉતાવળ નથી, મારે બહુ ઉતાવળ છે. હા, મારા ત્યાં બધું સહન નથી થતું અને હું જે કરું છું એ મારું મન જાણે છે. મારું મન શું? હા, તો- દિલ જાણે છે મારું. તારું દિલ જાણતું હોય ને તો પછી આ કાગળિયું મને બતાય એમાં તમે બેની સાઇન હોવી જોવે એવું બધું લાવો તમે. તમે પછી હું બતાવો. જોઉં. મારા મમ્મી સાથેના કાગળિયા બતાવો. અરે એ વખતમાં એવું કંઈ નહોતું. હવે તો તમે મારી પાછળ કાના પડ્યા છો? હે? અત્યારે એવું બધું છે આ બધું વાત હું તો તારા હારા હાટું છે ને કહું છું. અરે મારા હારા માટે તમારે કઈ વિચારવાની જરૂર તારો નથી. બાપ મને તમે કીધું તું કે લગ્ન કરી લે, મેં કરી લીધા. તો હવે તમારે જવું જોઈએ, ન જવું જોઈએ? હા પણ એ ઓલું હાસા લગ્નનું ઓલું કાગળિયું તો બતાય શું કહેવાય ને લગ્નનું ઓલું કાગળિયું શું કહેવાય ને ઈ મેરેજ બતાય. સર્ટિફિકેટ. હા જો ઈ હા, મેરેજ ઈ સર્ટિફિકેટ બતાય. છે ને આવતા વાર લાગે. હા તે વાંધો નહીં મારે કાંઈ ઉતાવળ નથી તમે તારે એ જલસા તમને છે. ઉતાવળ કેમ નથી? હે? ઉતાવળ કેમ નથી? હવે બધું બતાય હવે હું થાકી ગયો બે હાલ મને જરીક મૂકી જાય ને મારે ઘડે ઉહવું છે. ના ના, હા ગરોળીની જેમ ઢસાડા જાઓ. હા, પણ આવ્યા હતા ને જેમ એમ જ જાઓ. અરે તમારે પેલું કાગળિયું જોતું છે ને, હું કાગળિયું બનાવવા જાઉં છું. હા, હા. અને જેમ આવ્યા હતા ને એમ જ જાશો. અરે પણ તારો બાપ શું તને કઈ દયા નથી આવતી મારી ઉપર? અરે અત્યાર સુધી દયા તો ખાધી છે, આટલી આટલી સેવા કરાવી, તમને જરાય દયા નથી આવતી અમારા ઉપર? આ મોઢા જોવો અમારા, સુકાઈ ગયા સાવ સુકાય. અરે મેં તને મોટો કર્યો તને ભણાવ્યો ગણાવ્યો તારા બાકી તું તારા કેવા સરસ તને પત્ની લાવી દીધી લગ્ન કરી દીધા. આમ પત્ની જો મળે ને તો તું ભાગશાળી કેવા. એટલે હવે જો એ પત્ની છે ને આપણે તારા એ ઘરમાં જ રાખવાની છે અને હું તો કહું હું સુખી છું કે મને આવો પુત્ર મળ્યો અને આવી પુત્ર બધું મળી. એટલે ઓલું કાગળિયું લઈ જાય પછી વાત આપણે હાલો આગળની વાત કાગળિયું લઈએ ને મને બતાય હું જોઈ લઉં અને પછી આગળની વાત આગળ કરીશું. ભાડમાં જાઓ તમે. મને જરીક મૂકી જાત મારા દીકરા અરે મૂકી હું જાય? હા, પૂન થાય. અરે આ દિવાલને આ જમીનને બધું ચાટતા જાઓ, હરવાર સાફ થઈ જાય ને પોતું લાગી જાય. અરે દીકરા પણ નહીં કહ્યું કરે કાંઈ વાંધો નહીં એને એમ કે બીમાર છે મારે આ ભાઈડ તો હજી હડા કડા છે ને આમ જો અને હમણાં વયો જાવ દાડીએ જો ને દાડીએ ન્યાય કોઈક 500 રૂપિયા આપે દાડી કરવા જાવ તો એવો હટ્ટો કટ્ટો શું છે આ ગયો જો. મમ્મી, હો મમ્મી, ક્યાં? કોઈ માણસ કંઈક વિચારતું હોય, કંઈક ધ્યાન કેન્દ્રિત કરતું હોય તો વચ્ચે આવીને ટોકવું જરૂરી છે. ટોકતી નથી, પણ આ દિવાલમાં શું દાટ્યો છે કે તું ત્યાં જુએ છે? અરે નથી ત્યાં જોતી, મારું ધ્યાન કેન્દ્રિત કરું છું. મને એમ લાગે છે કે આ ઘરમાં કંઈક તો ગડબડ છે. ગડબડ છે?
ભાઈનું પેટ ખરાબ છે? અરે ઓ ડફોડ, તમને લોકોને તો મેં જન્મ શું કામ આપ્યો ને મને એ નથી સમજાતું. અને જન્મ આપ્યો તો આપ્યો, પણ અક્કલ કેમ ન આપીને એ નથી સમજાતું. હા, ઘરમાં સૌથી દિમાગવાળી વાત કોઈ કરતું હોય ને તો એ હું છું. એ તારો વહેમ છે બેટા, વહેમ છે મોટો. હવે બોલશો કે તમે વિધાઉટ બ્રેઇન શું વિચારો છો? ઓ વિધાઉટ બ્રેન, તારી મા પાસે જેટલું મોટું બ્રેન છે ને એટલું તો તારી પાસે છે નહીં. તારી પાસે ઉંદરડી જેટલું આ બ્રેન છે અને બોલે છે વધારે પડતું. હો બોલશો કે હું જાઉં? અરે ના ના ના, સાંભળ ને, મને લાગે છે કે દાળમાં કંઈક કાળું છે. દાળ બનાવી જ ક્યાં છે? અરે ડફોડ, દાળમાં કંઈક કાળું છે એટલે આ ઘરની અંદર કંઈક ઊંધી ઘટના, એટલે કે કંઈક રંધાઈ રહ્યું છે. કંઈક આપણી પીઠ પાછળ કંઈક ઘટના બને. બેટા, પીઠ પાછળ એટલે પાછળ નહીં જોવાનું, આપણા ધ્યાન બહાર કોઈ ઘટના બની રહી છે. અને શું ઘટના છે? શેની વાત કરો છો? આવડી પીઠ પાછળ શું છે અને શું રંધાઈ રહ્યું છે? જો અહીંયા આ તારા બાપા છે ને એ લગભગ મને લાગે ત્યાં સુધી નક્કી નાટક જ કરે છે. શેના નાટક? બીમાર હોવાના. બીમાર હોવાના? હા. આ શું બોલે છે તું? આ ઘરમાં રહી રહીને છે ને તારું દિમાગ એકદમ ખાલી થઈ ગયું છે. અરે બેટા, વિચારોનો ભંડાર ભરાઈ ગયો છે તારી માના મગજમાં. તું વિચાર કર, આપણે તે દિવસે બજાર ગયા હતા ત્યારે મારા શરબતની બોટલ ગાયબ થઈ, જામફળ ગાયબ થયા. તારો જીવ હજુ એમાં ને એમ જ છે? અલી ડફોડ, સાંભળને શું કહેવા માંગુ છું. પછી એના આગલે દિવસે સુખડી ગાયબ થઈ. એના 2 દિવસ આગળ આપણે થેપલા બનાવ્યા હતા, આખો થેપલાનો ડબ્બો ગાયબ થયો. સમજી ગઈ હું, સમજી ગઈ મમ્મી. શું? આપણા ઘરમાં ચોરી થઈ રહી છે ખાવાની. તો હું શું કહી રહી છું? હું એ જ કહી રહી છું ને કે ચોરી થઈ રહી છે. ડફોડ, હું એ જ કહેવા માંગુ છું. બા રવા દે, ચોરી થઈ રહી છે, પણ આ ચોરી કોણ કરી રહ્યું છે ખબર પડી? પણ એ ચોરી કરવાને અને પપ્પાને આ બીમારીનું નાટક કરવાને શું લેવા દેવા છે? જો, તારા બાપાને આપણે જમવામાં માત્ર ને માત્ર ખીચડી અને દૂધ આપીએ છીએ, અને તારા બાપાને ખીચડી ભાવતી નથી, એ મને વર્ષોથી ખબર છે. હવે ખાઈને કંટાળ્યા હશે એટલે મને લાગે છે કે આ બીમારીનું નાટક કરે છે, અને આ બધું જમવાનું જે ગાયબ થાય છે એ તારા બાપા કરી રહ્યા છે. મમ્મી, આ સીઆઈડી ને ક્રાઇમ પેટ્રોલ જોવાનું બંધ કરી દે. આ સાવધાન ઇન્ડિયા જોઈને તારા દિમાગમાં છે ને હા ઘૂસી ગયું છે બધું કે ઘરમાં આમ થઈ રહ્યું છે, તેમ થઈ રહ્યું છે, બધા ઉપર શક કરે છે. कुछ तो गड़बड़ है बेटा, ये बात मेरी सही है. અને નક્કી જો તારા બાપા નાટક કરતા હશે ને તો યાદ રાખજે, એ ગુંબો ઠીક મારીને તારા બાપાનું ઢીમ ઢાળી દઈશ. તો પછી મમ્મી હા કઈ કરવાની જરૂર જ નથી ને. એક ધૂંબો મારીશ ને અને પપ્પા સીધા ઉપર પહોંચી જશે. આ નકલી મેરેજ કરાવવાના, સર્ટિફિકેટ લાગવાનું, આ બધું કંઈ કરવું જ નહીં પડે. બેટા, તું સમજતી કેમ નથી? આ બધું તો કરવું પડશે ને. તારા પપ્પાની અંતિમ ઈચ્છા, એટલે કે તારા પપ્પાની મર્યા પહેલાંની ઈચ્છા છે, અને જો એ માણસ સાચો હોય ને આપણે એની સાથે અન્યાય કરીએ તો કુદરત આપણને ક્યારેય માફ ન કરે બેટા, ક્યારેય માફ ન કરે. એટલે કહું છું કે આ દાળમાં જે કાળું છે ને એને અલગ કરી ને દાળ પીળી કરી નાખવી છે. ઠીક છે મમ્મી, તો હવેથી આપણે બંને કામ પર લાગી જઈએ. તું તારી રીતે લાગ, હું મારી રીતે લાગ. જા, તું એસીપી પ્રદ્યુમન અને હું દયા. દરવાજા તોડ દે બેટા, તોડ દે. બસ બેટા બસ, શક્તિમાન નહીં બનવાનું. જાઓ. મળીએ. હા, હું ખુફિયા જાસૂસી કરીને આવું. તું પણ કર ને હું પણ કરું. ટેન ટેડેંગ 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 ટેડેંગ. મને તો હિચકી આવે છે. નક્કી મારા મમ્મી પપ્પા મને યાદ કરતા હશે. હું જાઉં અહીંયાથી. ના ના ઘડીક બેટા, ચૂપ રહે ને ઘડીક. હા ભાઈને કેટલી વાર છે? બસ આવતો જશે. આવી ગયો. હા, કાગળિયા બન્યા છે ઓરિજિનલ. નામ પણ ઓરિજિનલ રાખ્યા છે. શું કામ? કોને ડોઢો કર્યો તો? રાખવા પડે એમ હતા. અરે કરવું પડે એમ હતું મમ્મી. સમજો, આ પપ્પા જીવ ખાય છે પછી નામ પણ વાંચશે, કહેશે નામ ક્યાંથી આવી રીતે હોય, આમ કેમ હોય. ના ના, બરાબર. સાચું નામ લખાઈ નાખ્યું છે.
બરોબર છે બરોબર પણ છે ખાલી એમાં આપણી સહી નથી એટલે કાગળિયા છે ને સાચા ન કહેવાય હા હા અને સાંભળ હા ચિંતા નહીં કરતી જો કાગળિયા ગમે તે હોય જેમ આ કાગળિયા બને એમ બીજા તો પણ કાગળિયા બને જ ને તું ચિંતા છોડ ને ક્યારની ગભરાયા કરે છે ક્યારની અને ઊર્જાની. આમાં ક્યાં તારી સાઈન કરેલી છે જો સાઈન કરવાનું કહેશે ને તો કરી દેજે ને પછી પેપરને ફાડતા કેટલું હું શું કામ સાઈન કરું કાગળિયા સાચા સાઈન સાચી પતિ સાચો નેવર અરે પણ કાગળિયાને ફાડી નાખીશું ને આપણે અરે પણ એવું કઈ નહીં કરવું પડે આ ખાલી કાગળિયા બતાવવા માટે છે પપ્પાને બતાવી દઈશું જોઈ લ્યો જોઈ લેશે વાત થઈ ગઈ પૂરી પછી તું રાજી હું રાજી બધા ખાજી હા અને સહી કરવાની છે ને બેટા કોઈના પર વિશ્વાસ હોય કે ન હોય મારા પર વિશ્વાસ રાખ મારા પર આંટી આઈ ટ્રસ્ટ યુ હા પપ્પાને કોણ બોલાવશે હા તું જ જઈશ ને હવે હા હા જા. જા જા તારા બાપાને બોલાય લો બોલાય લા બલીનો બકરો હું જ કેમ બનું અરે, બોલાય આવું. નહીં બકરો નહીં બકરી છે હાલ એ તારા ડોહાને હો પપ્પા મારા જીવનની આ પહેલી એવી હેલ્પ છે ને જે કર્યા પછી બહુ જ પસ્તાવો થાય છે મને ના ના બેટા ચિંતા નહીં કર ચિંતા નહીં કર ચલો પપ્પા ચલો પપ્પા આવી ગયા છે પપ્પા આવી ગયા છે બેસો બેસો લાવ લાવ બેટા લાવ શું કહેતા હતા તમે આ લગ્ન તમે ત્યારે જ માનશો જ્યારે આ બંને છોકરાઓએ લગ્ન કર્યા એનું સર્ટિફિકેટ તમે જોઈ લીધું હોય બસ ખાસી ખવાઈ ગઈ તો જોવા સર્ટિફિકેટ વાહ એકદમ વાહ. ઓરિજિનલ લઈ લ્યો હવે લઈ લ્યો હાલો જોવાઈ ગયું ને જોવાઈ નહીં ગયું હાલે વાંચી લેવા દે નામ તો જોવા દે. વાંચ્યું ને બધું અરે આ લખ્યું આદિત્ય આ લખ્યું મીરા પતિ ગયું ને બીજું શું છે પણ એમ નહીં આમાં કઈ મીરાની કે આદિની કઈ સાઈન તો નથી એમાં સાઈન ના હોય જોયું ભૂલી ગયા હશે હવે બધું ડિજિટલ થઈ ગયું છે હા નહીં સાઈન ના હોય કોમ્પ્યુટરમાં સાઈન કરવાની હા ભાભીને ક્યાં સાઈન કરતા આવડે છે નહીં ભાભી મારી આંગળી ભાંગી ગઈ છે ને પપ્પા એટલે હું લખી નથી શકતી સોરી અંગૂઠો મારતા આવડે ને? બીમારી ગયો ને? અરે અંગૂઠો તો મહડાઈ ગયો છે જુઓ આમ જુઓ આઉચ જુઓ આમ થઈ ગયો કાંઈ છે વાંધો નહીં. આ ભલે મારી પાસે રહ્યું અંગૂઠો મારે પછી વાત અરે ના 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 ઉપર ઉપર આ તમે શું કામ લઈ જાઓ આના પર સહી જ કરાવવાની છે ને કરાવો, કોઈ બેટા કરી નાખ કરી નાખ કરી નાખો હું પેન લેતી આવું સાઈન કરી અરે નાખો પેન અહીંયા જ છે છે તો કરી દે તારો ભાઈ પૂર્વ તૈયારી બેટા તારે અને મીરા બેવે કરવાની છે કરો કરો કરે છે ઓકે પાછળના પણ પાછળના પાને કરી દે બેટા તમે બીમાર છો કે નથી એ યાદ કરાવવું પડે છે કે બીમાર છે લો કાંઈક હવે એની શું જરૂર છે મારી ધર્મપત્ની છે હા ચાલે ને આદિત્યની સાઈન છે એટલે ચાલે મારે શું સાઈન ન હાલે કરાવી દઉં સહી કરાવી દઉં કરી નાખ ને બેટા હું છું ને ફસાઈ ગઈ યમરાજ ક્યાં પહોંચ્યા છો કરી નાખ યમરાજને બોલાવી જ રાખજો જરૂર પડશે ને હવે તારે પહેલા ફસાઈ ગઈ કરી નાખ બેટા વાવ 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 હા હા અહીંયા કરી દે બેટા વાવ વાવ ઉપર એક બાકી છે કરી મમ્મી. રહેવા દો ને હવે વાવ જોઈ લો થઈ ગયું શાંતિ આ મારી પાસે રહે. તમારે શું કરવું છે મિલકતના પેપર લાવો એ નથી પેપર પાછા નહીં, મારા દીકરાની પ્રોપર્ટી મારી પાસે રહે. મારી આ બધી પ્રોપર્ટી તારી પાસે તારી પ્રોપર્ટી મારી પાસે હાટાપાટા થઈ જાય આમ જો. આંટી હું ઊભો થાઉં છું બને. કેમ ઉભા અરે હે હે? પપ્પા બીમાર છો બેસી જા બેટા ઓ અંકલ યમરાજ જોઈ જશે તો લઈ જશે આ ગુજરી જાઓ બેસો ને હવે બીમાર કોણ છે આયા હા હું તો છે ને આ બધું નાટક કરતો તો જો તારા લગ્ન થઈ જાય ને ઈ હાટું મારે તો છે ને તારી વહુને જોવી હતી અને બાકી તું અસલ વહુ લાવ્યો હો. બાકી આપણા ઘરમાં શોભે એવી જ વહુ લાવ્યો સંસ્કારી ડાય રૂપાળી બધી રીતે. એટલે તમને કોઈ બીમારી કોઈ નથી બીમારી નથી. હાલો હવે મોહનથાળ બનાવો લાપસી બનાવો મને એવું લાગે છે કે હું બીમાર થઈ જઈશ મજા આવી વેરી ગુડ યમરાજને બોલાવીને રાખજે કારણ કે તારે સૌથી પહેલા જરૂર સમજ્યા? અને તમે શું કહેતા હતા આંટી
આંટી પાણી પાણી લાય કે અરે આવા શુભ સમાચાર સાંભળીને જોઈ એ બેપાન થઈ ગઈ. આવા દે, મારે તો મારા છોકરાને લગ્ન થઈ ગયા. મીરા, શટ અપ. બોલાવો નહીં મને કોઈ. ટેન્શનમાં નાખી દીધી છે મને તો. પણ સાંભળ ને, તું શું કામ ટેન્શન લે છે? હું છું ને, હું તારી ફ્રેન્ડ. કઈ નહીં થાય. તને તો છે ને ફ્રેન્ડના નામ ઉપર દુશ્મન છે મોટી. લગ્ન કર્યા ને આની સાથે. પણ સાંભળ ને, હું પણ એ જ કહું છું, લગ્ન કર્યા ને આની સાથે. ચૂપ રહે ને ઘડીક. હું સાચવું છું ને. મીરા, તું શું કામ ને ઉપાધિ કરે છે? જો મને ખબર છે કે મેં જ તને કહ્યું હતું કે તું થોડા દિવસ નાટક કર, મારા ભાઈની પત્ની બનીને આ ઘરમાં રહે. પણ ડોન્ટ વરી, હું તને કંઈ નહીં થવા દઉં. જો 15 દિવસનો સવાલ છે ને, તું 15 દિવસ અહીંયા રહે અમારી સાથે, થોડા દિવસ રહે, પછી બધું સરખું થઈ જશે. પણ આ કેવો બુદ્ધિ વગરનો ભાઈ છે તારો. અરે સાચા કાગળિયા પર સાચી સાઈન કોણ કરાવે યાર? મારો ભાઈ હવે થઈ અરે ગઈ. મેં ક્યાં કરાવી છે? હા, હું નહોતો ઈચ્છતો કે સહી થાય. આ આપણા બાપા કઈ જેવા તેવા નથી, બહુ હોશિયાર છે. અને જોયું નહીં, આ બધું નાટક કરતા હતા. મને પરણાવવા માટે થઈને આવું નાટક કોણ કરે? બીમારીનું નાટક, હું મરી જવાનું છું એવું નાટક. તું વિચાર તો કર, મારા બાપા કઈ હદ સુધી જઈ શકે. એને કઈ જ બાકી નથી મૂક્યું. અમને નહોતી ખબર કે પપ્પા આવું નાટક કરે છે. અમને એમ કે તો પપ્પા સાચે જ બીમાર છે, એટલે તો અમે ખોટા લગ્ન કરાવ્યા હતા. પ્લીઝ, તમારા ઘરની આ બોરિંગ કહાની સાંભળીને છે ને હવે હું કંટાળી ગઈ છું. રસ્તો કાઢો. રસ્તો? તને હિચકી આવે છે એનો મતલબ એ કે ઘરેથી તારે જવું જ પડશે. હા, બિચારા મારા મમ્મી પપ્પા જાત્રાએ શું ગયા, પાછળથી છોકરીના લગ્ન થઈ ગયા. એ પણ તારી સાથે. પણ સાચા લગ્ન ક્યાં કર્યા છે? એ તો કાગળ છે ને, કાગળ તો આમ સારી ફાટી નાખશે. જાય. ટેન્શન નહીં લે. જો તું જરાય ચિંતા નહીં કર. માનું છું કે તારું ને મારું નથી બનતું, પણ એનો મતલબ એ નથી કે તારે હંમેશા માટે અહીંયા રહેવું. કારણ કે મારે કોઈ મુસીબત ગળે પડવાનો જરાય શોખ નથી. સેમ ટુ યુ. હા, એટલા માટે તું જરાય ચિંતા નહીં કર. આ થોડા દિવસ અહીંયા રહે, પછી તું આ ઘરમાંથી નીકળી જા. પણ હું જતી રહીશ તો તારા બાપાને શું જવાબ આપીશ તું? બાપાને સમજાઈ લેશે આ લોકો. ઓ માય ગોડ, તો પહેલા સમજાવી લેવાતા ને. હવે બાપાને સમજાવવા માટે તૈયાર છો? પહેલા સમજાવ્યા હોત. પહેલા બાપા બીમાર હતા ને, હવે બાપા બીમાર નથી, એમને કંઈ નહીં થાય. પહેલા અમે નાટક કર્યું હતું કે બાપા ઉપર પહોંચી જાય, પણ બાપા તો ગયા નહીં, કારણ કે બાપા તો સાજા હતા ને. એટલે હવે બાપાને અમે જવાબ આપી દઈશું. તું ચિંતા ના કરીશ. એમાં આટલા બધા ઊંચેથી શું બોલે છે? હશે હવે, ધીમેક દિન કહે છે બસ. તું તો ચૂપ જ રહે, બોલતો નહીં. હવે આગળ શું કરવાનું છે? મને કઈ પૂછતા નહીં. આઈડિયા તું અને મમ્મી જ આપો છો ને ઘરમાં? આપો, નવો આઈડિયા લાવો, જા. બીકોઝ આઈડિયા તો આપવું જ પડે ને. યુ ડોન્ટ હેવ એની બ્રેઇન. હા, મગજ નથી ને મારી પાસે. હા, ખબર છે, બીજી કઈ વાત કર. હા, તો તું તારું ચલાવ ને, જા. અરે પ્લીઝ, તમે લોકો છે ને ઝઘડો કરવાનું બંધ કરો અને આમાંથી બહાર કેમ નીકળવું ને એ વિચારો. હવે થોડા દિવસ એને અહીંયા રહેવું જ પડશે. થોડા દિવસ અહીંયા રહી લે, પછી તું જતી રહેજે. પછી જોઈ લેશું પપ્પાને શું જવાબ દેવો. આવી રીતે ચિલ્લાઈને રાડો પાડીશ ને મારી પર તો હું નહીં રહું. શાંતિથી વાત કરવાની મારી સાથે. હું તારી હેલ્પ કરું છું. એક મિનિટ, કેમ નહીં રહ્યા ઘરમાં? અત્યાર સુધી છે ને મેં બહુ પ્રેમથી વાત કરી તારી સાથે, પણ તને ખબર છે તારા ભાઈએ આ નાટકમાં હા પાડવા માટે શું કર્યું મારા ભાઈ? હા, બોલ તો. કહી દો ભાઈ, કહી દે. કહી દો ભાઈ. કહી દે. તારા ભાઈએ છે ને કહેવાની ના પાડી હતી, પણ હવે સાંભળ, આ તારા ભાઈએ છે ને નકલી નાટક કરવા માટે પૈસા લીધા છે. પૈસા તો હું ક્યાં ના પાડું છું? હું રહેવા માટે તૈયાર છું ને. 15 દિવસ નહીં ને મહિનો દિવસ રહીશ તમારા ઘરમાં. એમાં આટલું બધું ટેન્શન શું લેવાનું હોય? અને પણ પૂરા કેટલા પૈસા? 35,000 લીધા છે. 2 મહિના રહીશ, 3 મહિના, 4 મહિના. એટલી બધી અમારે કષ્ટી નથી જોતી. હા, તોફાન 15 દિવસ. તુફાન તું જજે જલ્દી. ઓકે, આઈ ડોન્ટ માઇન્ડ. મીરા, માન્યું કે તું મારી ફ્રેન્ડ છે અને મારા માટે તે જે કર્યું ને એ ઘણું છે, પણ હવે તારે તારા ઘરે જવું હોય ને તો જઈ શકે છે. તે અમારું ઘણું રાખ્યું છે. હા મીરા, હા 15 દિવસમાં એક પણ વાર અમને એવું નથી લાગ્યું કે તું આ ઘરની વ્યક્તિ નથી. તું એ બધાનું ધ્યાન રાખ્યું. હું દામિનીના પપ્પા. મારું પણ.
આંટી હું તો જતી રહીશ, પણ અંકલ એમને શું કહેશો? જો મીરા, અમને નહોતી ખબર કે પપ્પા ભાઈના લગ્ન કરવા માટે આવું નાટક કરી રહ્યા છે. અમે તારી સાથે આવું કરવા નહોતા માંગતા. અરે ગેમ રમી ગયા છે અમારી સાથે. હા અને હવે આ તને અહીંયા રાખીને શું ફાયદો? કંઈ જ ફાયદો નથી. હા તો તને કોણ કહે છે કે અહીંયા રાખ મને? હા, ફાયદો નથી. સાચું કહેજો, હા અંકલે ગેમ રમી હતી કે પછી તમે લોકોએ ગેમ રમી હતી મારી સાથે? અરે મીરા, કેવી વાત કરે છે તું? હું શું કામ તારી સાથે ગેમ રમું? હા હા મીરા, હું તો તારી ફ્રેન્ડ છું ને, હું શું કામ તારી સાથે આવું કરું? મને નથી ખબર, પણ અંકલને શું કહેશો એમ કહું છું હું તમને. મીરા, હું દામિની, હાદી, અમે તારા અંકલને સમજાવી દઈશું કે કોઈ પણ વાત વાળી લઈશું, પણ તારી જિંદગી સાથે અમે રમત તો ન જ રમી શકીએ ને. 15 દિવસ બહુ મોટી વાત છે કે તે 15 દિવસ અમને લોકોને સાથ આપે. પણ આપણે એક કામ કરીએ ને, મને અહીંયા રહેવામાં કોઈ વાંધો નથી. અંકલને સાજા થઈ જવા દો અથવા તો એ ઉપર જતા રહે ત્યાં સુધી હું અહીંયા રહેવા માટે તૈયાર છું ને. હું હા પાડું છું ને હવે. અરે અરે પણ તે અમારા માટે આટલું કર્યું એના માટે અમે ઋણી છીએ તારા. તું ચૂપ રહીશ? હું વાત કરું છું ને આંટી સાથે, તું ચૂપ રહે. આંટી હું અહીંયા રહીશ ને મને કોઈ વાંધો નથી. હા મીરા, જો તે કર્યું એ ઇનફ છે. હવે આગળ કંઈ કરવાની જરૂર નથી. અને તને લાઈફમાં ગમે ત્યારે અમારા મદદની જરૂર પડે ને તો અમે લોકો હાજર થઈ જશું. હા અમે તું કહીશ ને બેટા એ મદદ કરીશું, કારણ કે તું એવા સમયે અમારી સાથે ઊભી રહી જ્યારે કોઈ નહીં હતું. તો એટલે- તારો સાથ તો અમારે આપવો જ પડે ને. તો ફાઇનલી જવાનું છે મારે. હા તને નથી જવું? તમે લોકો જવાબ આપો પછી કંઈ બોલીશ ને હું. તને પરાણે અહીંયા રાખવાનો શું મતલબ છે મીરા? જ્યારે કે તારે અહીંયા રહેવું જ ના હોય તો? હા, અને આમ પણ મારા દીકરા આદિ સાથે તારા સાચા લગ્ન તો થયા જ નહીં હતા ને. આપણે તો આ નાટક જ કરતા હતા. હવે રહી વાત આના પપ્પાની, તો હવે આખી જિંદગી તો આ જુઠ્ઠાણું નહીં જ ચાલે ને. આંટી મારે તમને એક વાત કહેવી હતી જતા પહેલાં, પછી હું જતી રહીશ. હા બોલ ને બેટા. બોલ ને. આંટી મારે એમ કહેવું હતું કે હું આદિને પ્રેમ કરું છું અને સાચે સાચો એને મારો પતિ માનું છું. આઈ મીન હું અહીંયા રહેવા માંગુ છું. આ તું શું બોલે છે? અ, આ વાત સાંભળીને મને કઈ થવા લાગ્યું છે. પપ્પાને થાય કે ન થાય, પણ આ તું બોલી. તું ચૂપ રહીશ? મીરા, મજાક નહીં. જો મારો એકને એક ભાઈ છે. હા તો તારો એક ને એક ભાઈ છે તો શું થઈ ગયું? આંટી મારી કંઈ ફિલિંગ્સ નથી. 15 દિવસ હું અહીંયા રહીને તો મને પણ બહુ મજા આવતી હતી. મને પણ એમ જ લાગતું હતું કે આ મારું સાચું સાસરું છે. કેટલી મજા લીધી 15 દિવસ મેં. અમારી નણંદ, અમારા સાસુ, અને ખેર પતિમાં કાંઈ નહોતું પણ સારું લાગે છે મને અહીંયા. તો પછી સારું કહેવાય ને. હા, પપ્પાને આપણે કઈ જવાબ નહીં આપવો પડે, પપ્પાને કઈ કહેવાનું નહીં રહી, અને અમે લોકો લીગલી ધામધૂમથી. એટલે એક મિનિટ, પપ્પાને કંઈ નહીં કહેવું પડે એટલે મને રાખવાની છે અહીંયા? ના ના, તો પછી હું જાઉં છું. અત્યાર સુધી આપણે ક્યારેય બનતું જ નહોતું અને બન્યું નથી ને. એટલે મને એમ હતું કે હું કોઈ દિવસ તને કહીશ કે આઈ લવ યુ તો તું કઈ માનવાની નહોતી, અને મને એમ થયું કે તું મને કોઈ દિવસ કહીશ નહીં. પણ આ તો સામા સામી એ જ થઈ ગયું ને કે આઈ લવ યુ, આઈ લવ યુ. હા, આઈ લવ યુ, આઈ લવ યુ. વી લવ યુ. તો મમ્મી મારો તાળી, આને પણ મારો. થોડી વજનવાળી લાગે પણ ચાલશે. આ સાસુ છે, જીવનભર બહાર તો બેઠવો પડશે. તો હવે અમે જાન જોડીને ક્યારે આવીએ કહી દેજે પેલા તારા ભાઈને. હા, પણ તારા ભાઈને કહેજે કે આ વખતે સાચા લગ્ન છે, આમાં કઈ આપણી પાસેથી. હું બોલું? બોલ ને. નાટક માટે કોણ ગયું હતું ભાઈને મનાવવા માટે? અમે તો લગ્ન માટે પણ તમે બધા જશો ને? હું શું કામ જઈશ? હા જો મીરા, આ વાતમાં તારે પણ અમને સપોર્ટ કરવો પડશે. હા તો હું ભાઈને શું છે? ભાઈને તો બાટલીમાં ઉતારવાનો છે ને.
તો ડન 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 હા હા મારા તરફથી તો બધું ઓકે છે હા બધું ઓકે ડન 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 ડન